જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા વિષયોમાં જાય તે વખતે આપણા જે સંસ્કાર હોય એ સંસ્કારની સાથે તાદાત્મ્ય થઈને નહીં જવી જોઈએ, એટલું આપણે ભાન રાખવાનું. બરાબર. જો આપણે સંસ્કાર સાથે તાદાત્મ્ય થઈને જઈએ તો પાંચેય જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા આપણે જે વિષયોના જોડે સંયોગમાં આવીએ છીએ તો એની અંદર શું થશે, તો ભોગની અંદર જાગૃતિ ન રહે. અને બીજું એક છે કે જે વિષયો છે એ વિષયો પ્રત્યેના અભિપ્રાયો, એની છાપો આપણી વૃત્તિ લઈને આવે અને આપણા બ્રેનની અંદર એ જમા કરી દે. એટલે આપણે બધાથી મુક્ત થવાનું છે, અને મુક્ત થવું હોય તો આપણે સભાને અહીંયા રાખવાનું છે કે આપણી જે વૃત્તિ છે એ સંસ્કારથી અસંગ થઈને જવી જોઈએ. બરાબર. એ ધ્યાન દેવાનું છે. બીજું એક છે કે વર્તમાનની મહત્તા અહીંયા આપવામાં આવી છે. એટલા માટે આપવામાં આવી છે કે સ્વરૂપ વર્તમાન, વિષયો વર્તમાન, સાધન વર્તમાન, એક મન વર્તમાનમાં નથી. બસ. બરાબર. એટલે મન જે વર્તમાનમાં ન હોય તો આ મન શું કરે, તો કે ભૂતકાળની છાપો લે અને એના આધારે ભવિષ્ય તરફ એ ગતિ કરે. વર્તમાનની અંદર અહંકાર સાથેનું એનું તાદાત્મ્યપણું હોય એટલે આપણા બધા જે વ્યવહારો છે એ વ્યવહારોની અંદર અરાજકતા આવે. અને સાથે સાથે શું થાય, તો અંદર જે વાસનાના જે બીજો છે એ પ્રસંગ અનુસાર અંકુર તો ફોડે છે, પણ આપણે સભાન નથી. એટલે શું થાય, તો એ અંકુરને આપણે એનર્જી આપી દઈએ એટલે આપણી અંદર ક્રિયા થઈ જાય, અને એ ક્રિયા હેતુ સહિત થાય એટલે આપણને પાછા ફળો ભોગવવાનો વારો આવે. બરાબર. બીજું, જ્યારે ભોગની અંદર આપણે હોઈએ તો એ વખતે આપણે વર્તમાનમાં ન હોય આ મનોવૃત્તિ, તો શું થાય, તો તમને ખબર હોય કે જે વ્યક્તિને જેમાં રસ હોય એ રસ એને સામે આવે તો એ વખતે એની હાજરી હોય. ધારો કે મને ખાવામાં રસ છે, કોઈને શબ્દો સાંભળવામાં રસ છે, કોઈને રૂપ જોવામાં રસ છે, કોઈને સ્પર્શમાં રસ છે, તો જેને જેમાં રસ છે ને એમાં એ હાજર તો થઈ જાય છે. એનો સ્વભાવ છે કે રસવાળી વસ્તુ આવી એટલે એની અંદર એની હાજરી આવી ગઈ. પણ એ હાજરી ક્યાં સુધી હોય, તો આ મનની અંદર એવી જિજ્ઞાસા હોય કે મને જે ભાવે છે એ પ્રમાણે જ છે કે નહીં. એટલે એનો સ્વાદ એ લે, અને જ્યારે સ્વાદ લે તે વખતે એને અનુકૂળ હોય તો એ ખુશ થઈ જાય, અને પ્રતિકૂળ હોય તો એનો બબડાટ થઈ જાય કે આજે બરાબર નથી બન્યું. બરાબર. અને ગુસ્સોય થઈ જાય. તો એ વખતે જે ઘટના ઘટે છે એ વખતે તો હાજરી છે, પણ પછી એ જે બબડાટ કરીને મન શું કરે છે, તો હવે જે વસ્તુમાં એનો રસ હતો એ રસ ઉડાડી દે છે, અને એને છોડીને એ જ્યાં બીજી વસ્તુઓ હોય એ તરફ એની વૃત્તિ વહી જાય છે. બરાબર. હવે વૃત્તિ વહી જાય એટલે થાય શું, તો હવે આ ખોરાક તમે લો તો છો, પણ વૃત્તિ બહિરંગ વહી ગઈ, અને અહીંયા તમે ખોરાક લીધો તો આ સાધન જે છે એ યંત્રવત ખોરાક તો લઈ લે છે, અને જેવું પેલું હાજર થાય ત્યારે એને ખબર પડે કે ભરાઈ ગયું છે એટલે એને સ્ટોપ થવાનો ઓર્ડર આપી દે અને આપણે સ્ટોપ થઈ જઈએ. બરાબર. તો વચ્ચે જે ગાયબ થઈ ગયું છે એનાથી થાય છે શું, તો ભોગમાં એ પૂરેપૂરો હાજર નહોતો એટલે એની અધૂરપ રહી જાય છે, અને એ જ અધૂરપ છે ને એ વાસનાનું રૂપ લે છે. એ જ અધૂરપ છે એ વાસનાનું રૂપ લે છે, અને પછી શું કરે છે, તો એને એ વસ્તુ પાછી ખાવાની ઈચ્છા કરે છે. બરાબર. જો આપણે હાજરીપૂર્વક શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધની અંદર હોઈએ તો વાસના અહીંયા સક્રિય થતી નથી, અને એની અંદર વાસના પડતી પણ નથી. બરાબર. પણ જો આપણે નિષ્ક્રિય અહીંયા હોઈએ તો વાસના અધૂરી રહી જાય છે, અને પાછી ભોગવવાની ઈચ્છા એ ઊભી કરી દે છે. બરાબર.
એટલે વર્તમાન મહત્ત્વનો એટલો છે કે અંદરથી વાસનાનું બીજ છે એ અંકુર ફોડે. બીજું, નવી ઊભી ન થાય. એ વર્તમાનમાં જે વ્યક્તિ હોય એ જ આ વ્યક્તિ આ બે ઉપર કામ કરી શકે. જે વર્તમાનમાં ન હોય તો અંકુર ફૂટ્યું અને ક્રિયામાં વયું ગયું અને નવી અંદર બીજી નાખી દીધી. બરાબર. એટલે અહીંયા આપણે આપણો સૂક્ષ્મ દેહ જે છે એને આપણે કોરો કરવો છે, એને નિર્બીજ કરવું છે. તો એ નિર્બીજ ત્યારે જ થાય કે આપણે વર્તમાનમાં રહીએ તો. બરાબર. એટલે વર્તમાનની મહત્તા એટલે આપણને આપવામાં આવી છે કે વર્તમાન ક્યારેય ના ચૂકો. જે વખતે તમે શબ્દને શ્રવણ કરતા હોય એ વખતે તમે હાજર રહો, સ્પર્શ કરતા હોય એ વખતે હાજર રહો, રૂપને જોતા હોય એ વખતે હાજર રહો. પણ એ હાજરીની અંદર જો તમારા મૂળ સ્ત્રોત સાથે તમે જો ઊભા હો તો રૂપના માધ્યમ દ્વારા અરૂપ છે એ પકડાશે, શબ્દના માધ્યમ દ્વારા જે શબ્દાતીત છે એ પકડાશે. એવી રીતે તમે જુઓ તો સ્પર્શના માધ્યમ દ્વારા જે ખરેખર સાચો સંવેદનશીલ જે તત્વ છે એને સુધી તમે વયા જશો અને એના આધારને તમે પકડી લેશો. તો અહીંયા એમ કહેવામાં આવે છે 5 વિષય હોવા છતાં સંસ્કાર રહિત તમારી હાજરીપૂર્વક તમે જ્યારે 5 જ્ઞાનેન્દ્રિયના માધ્યમ દ્વારા આની સાથે જોડાવ છો ત્યારે તમને કોઈ બંધન અંદરથી પણ નથી અને બહારથી કોઈ તમને અંદર અવશેષો પડતા નથી. એટલે તમે સતત મુક્ત રહો છો. બરાબર. તો એ સ્થિતિ સુધી આપણે પહોંચવાનું છે. એની અંદર આપણને એણે કીધું છે કે જાગૃતિ કેમ રાખવી. બરાબર. તો એ વિષય સુધી અત્યાર સુધી આપણને એકાદ ટોલે લઈ ગયા છે અને આપણે આગળ એ જે આપણને કહે છે 2 પેરેગ્રાફ બેન વાંચે પછી આપણને જોવાનું છે કે ખરેખર એક વસ્તુ ભારપૂર્વક સમજજો. વિધિ વિધાન, જપ તપ યજ્ઞ, બાહ્ય જે પ્રવૃત્તિઓ છે એ બધી પ્રવૃત્તિઓની અંદર અહંકારનું કેન્દ્ર છે. અને એ અહંકાર ચાહે રજોગુણી હોય, તમોગુણી હોય કે સત્વગુણી હોય, પણ એ વિધિ વિધાનો અહંકારના કેન્દ્રમાંથી જે પ્રવૃત્તિ કરાવે છે એ કરે શું એમ તો જો હેતુ રહિત કરવામાં આવે તો અંતઃકરણને શુદ્ધ અને સ્થિર કરે. પણ હેતુ સાથે જો કરવામાં આવે તો તમારો અહંકારને પોષે છે, એ પાતળો કરતો નથી. એટલે સત્સંગના માધ્યમ દ્વારા આપણને સાચી દૃષ્ટિ મળે અને એ સાચી દૃષ્ટિ મળ્યા પછી આપણી સાધના તો રહેશે પણ સાધનાનું આખું જે પરિબળ છે ને એ બધું ફરી જશે. આપણું જે માનવું છે, આપણું જે કરવું છે, આપણા કરવાની અંદરનો જે હેતુ છે, આપણું જે જ્ઞાન છે એ બધું ખરેખર અજ્ઞાનમાં રૂપાંતરણ થઈ જાય છે અને આપણને ભાન થાય છે કે આ અજ્ઞાન છે. એવું ભાન આપણને ક્યારે થાય તો જે સદગુરુની દૃષ્ટિથી આપણે જ્યારે એને જોશું ત્યારે આપણને ખબર પડશે કે આપણે ભ્રમણામાં છીએ, આપણે ભ્રમણાની બહાર નથી. બરાબર. આપણી મોટામાં મોટી ભ્રમણા એ છે કે આ બધું કરવાથી જ આપણને મુક્તિ મળે એમ છે. આ જો ન કરીએ તો 84 લાખ યોનિનો ફેરો જે છે એમાંથી આપણને છુટકારો થતો નથી. આ એક મોટામાં મોટી આપણને ભ્રમણાઓ છે. તો હવે એ ભ્રમણાઓને તોડાવે કોણ તો કે જીવન મુક્ત સંતો હોય અને એ જ આપણને જ્યારે દૃષ્ટિ આપણને આપે ને એ દૃષ્ટિથી આપણે જો જોવા કોશિશ કરશું તો આપણને ખબર પડશે કે આપણે ક્યાં સભાન થવાનું છે અને શું કરવાનું છે. બરાબર. ખબર પડશે. સામાથી મુક્ત કરશે. એ બ્રહ્માથી કે તમે તમારા ભૌતિક શરીર અને તમારા મનથી અધિક કશું નથી. બુદ્ધ કહે છે તેમ તે આત્મવિભ્રમ છે અને તમામ ભૂલોના કેન્દ્ર સ્થાને છે. આ વિભ્રમના અપરિહાર્ય પરિણામ સ્વરૂપ ઉત્પન્ન અગણિત સ્વાંગો ધરાવતા ભયોથી મુક્તિ
જ્યાં સુધી તમે તમારા આત્માની પ્રતીતિ આ ક્ષણભંગુ, સંવેદનશીલ અને અસુરક્ષિત રૂપમાં સમજો છો, ત્યાં સુધી ભય તમને સતત પીડતો અને ત્રાસ દેતો રહેશે. જ્યાં સુધી તમારા વિચાર, વાણી અને વર્તન આત્મવિભ્રમના અંકુશ હેઠળ થતા રહેશે, ત્યાં સુધી તમે અચેતન રીતે સ્વયં પર અને અન્ય પર કષ્ટ અને પીડા જીતતા રહેશો, જે પાપ છે અને તમારે એ પાપથી મુક્ત થવાનું છે. હવે જો વિષય લીધો, તમને ખ્યાલ હોય તો આપણે સંતો એમ કહે છે કે રજ્જુમાં સર્પ ખરેખર ત્રણેય કાળે ઉત્પન્ન નથી થયું, પણ જ્યાં પ્રકાશનો અભાવ હોય, અંધારું હોય અને દોરડી એવી રીતે પડી હોય, અને એમાંય પાછું એવું હોય કે જે બાળકને સર્પનું જ્ઞાન ના હોય, માહિતી ના હોય, તો એને ભય નથી થતો. જોજો, બાળકો હોય એને સર્પનો સંસ્કાર ન પડ્યો હોય તો એને દોરડી પડી હોય તો એને કાંઈ ભય નથી થતો. ભય કોને થાય છે? તો એક તો અંધકાર છે, અને જેને સર્પના સંસ્કાર છે. જોજો, એક અંધકાર છે, સર્પના સંસ્કાર છે, અને એ સંસ્કારના માધ્યમના દ્વારા જ્યારે એ વસ્તુને એ જોવે છે ત્યારે એને સર્પ ભાસે છે અને એ ભયભીત થઈ જાય છે. બરાબર? હવે એ વખતે તમે જોજો, છે કાંઈ નહીં, ખાલી સંસ્કાર જે છે એ પ્રગટ થઈ ગયા અને સંસ્કાર તરફથી જ અભિવ્યક્તિ થઈ કે આ સાપ છે, એટલે એ વખતે હૃદયના ધબકારાય વધી ગયા, ચીસે નીકળી ગઈ, આપણે કૂદી હો પડ્યા. અને પછી જ્યારે પ્રકાશ કરવામાં આવે ત્યારે આપણને ખબર પડે કે આ દોરડી છે. પણ જે ઘટના આપણા દેહની અંદર થઈ ગઈ એણે તો અમુક હદ સુધી, અમુક મિનિટ સુધી આપણને એ ધબકારાના અનુભવો આપણને કરાવ્યા. બરાબર? તો એ ભ્રમણા કેટલી હદ સુધી કાર્યરત છે એ આપણને બધાને ખબર છે. બરાબર? બીજું, કોઈ વ્યક્તિ થિયેટરની અંદર જાય અને વહેલી જાય એ સીટ ઉપર બેસે તો એને બે વસ્તુ જોવામાં આવે, એક પડદો અને બીજો પ્રકાશ. બરાબર? એક પ્રકાશ છે, એક પડદો છે, અને ત્યાં કોઈ ચિત્ર હજી સક્રિય નથી થયું, એટલે આપણે શાંતિથી બેઠા છીએ, એકબીજાની જોડે વાતો કરીએ છીએ. પણ જેવું પિક્ચર શરૂ થયું એટલે આપણે બોલીએ છીએ કે પિક્ચર શરૂ થયું. બરાબર? અને ધીમે ધીમે શું થાય છે તો કે જોનારો હોય છે એ પિક્ચરની અંદર રસ લે છે અને એ આનંદ સુખ ભોગવે છે પિક્ચરને જોતા. પણ ધીમે વૃત્તિ આ જેમ બેહોશ થતો જાય છે, એની સાથે તાદાત્મ્ય થતો જાય છે, ત્યારે એને ખરેખર પડદાની ઉપર જે ચાલતું પિક્ચર હોય સત્ય ભાસવા લાગે છે. શરૂઆતની અંદર એ અસંગ થઈને માણે છે. બરાબર? પણ ધીમે એની સાથે એટલો બધો રસ ધરાવે છે એટલે તાદાત્મ્ય થાય છે, અને તાદાત્મ્ય થતાં ધીમે એ ભૂલી જાય છે કે આ પડદો છે, અને એને પિક્ચર સાચું લાગવા માંડે છે. અને સાચું જ્યારે લાગે છે ત્યારે એની અંદર હસવાનો વિષય હોય તોય ભલે, રડવાનો વિષય હોય તો પણ ભલે, ગુંડાગર્દી હોય તો પણ ભલે, રેપ હોય તો પણ ભલે, પણ એ થતું પિક્ચરની અંદર છે. અને ભય અહીંયા લાગી જાય છે, હસવાનું અહીંયા આવી જાય છે, રડવાનું અહીંયા આવી જાય છે. જુઓ તો ખરેખર ત્યાં કંઈ નહીં હોવા છતાં રુદન થવું, હસવું આવવું અને ભય થવો, ધબકારા વધી જવા, તો એ ક્યાં સુધીની અજ્ઞાનતા, ક્યાં સુધીની ભ્રમણા. જો બરાબર? એવી જ રીતે જેમ લોખંડ હોય અને અગ્નિના સાનિધ્યમાં એ આવ્યો અને ધીમે અગ્નિ એ લોખંડનો જે ગોળો છે એ તપતો ગયો અને પછી આખું લોખંડની અંદર અગ્નિ વ્યાપી ગયો. લોખંડ છે એનું રૂપ છુપાઈ ગયું ત્યાં, અને અગ્નિનો ગોળો છે એવો આપણી સન્મુખ થઈ ગયો, અને આપણને લાગ્યો ત્યાં અગ્નિનો ગોળો, હકીકતની અંદર એ છે લોખંડનો ગોળો. બરાબર? એવી જ રીતે આપણું જે ચૈતન્ય દેવ છે એ આ દેહની અંદર
કાર્યરત, એની સત્તાથી આ દેહ કાર્યરત થાય છે. પણ શરૂઆતની અંદર તો આપણને જ્ઞાન નથી, એટલે આપણને ખબર નથી. અને બેહોશી છે એટલે લાગે છે શું કે આ દેહ છે એ જ હું છું, મન બુદ્ધિ ચિત્ત અહંકાર જે કાર્યરત થાય છે એ હું છું. અને આની અંદર જે રીતે પરિવર્તન આવતું હોય કે સુખ દુઃખ થતું હોય તો એ બધું આપણે આરોપિત કેમાં કરીએ છીએ? તો કે આપણા નિજી સ્વરૂપની અંદર. જેમ અગ્નિનો સ્વભાવ લોખંડમાં આપણે આરોપિત કરીએ છીએ, સંસ્કાર રજ્જુમાં આપણે આરોપિત કરીએ છીએ, બસ એવી જ રીતે આ દેહની અંદર આપણે ચૈતન્ય જે દેવ છે એ ચૈતન્ય દેવની અંદર આપણા દેહના જે સંસ્કારો છે, દેવની અંદર પરિવર્તનશીલતા છે, એનો જે સ્વભાવ છે પ્રકૃતિનો, એના જે ગુણધર્મ છે એ આપણે આત્મ સ્વરૂપની અંદર અધ્યારોપ કરી દઈએ છીએ. બરાબર. ભ્રમણા એ છે કે આ જન્મે છે, આ મરે છે, આ આવે છે, આ જાય છે, આ સુખી છે, આ દુઃખી છે, એમ આપણે માનીએ છીએ. બરાબર. તો હવે અહીંયા પ્રશ્ન એ ઉઠ્યો છે, સાધક પ્રશ્ન એ ઉઠાડે છે કે આપે તો જે કહ્યું કે જાગૃતિ છે એ જાગ્રત જે છે એ તમારું સ્વરૂપ છે, તો પછી અમે જે આ સત્સંગમાં આવીએ છીએ, અમે જે વિધિ વિધાન કરીએ છીએ, અમે જે સાધનના માધ્યમ દ્વારા સાધના કરીએ છીએ, તો અમે મુક્ત કેનાથી થશું? આપણે મુક્તિ કેનાથી આપણને છે? એમ તો જેમ તમને કહ્યું કે પ્રકૃતિ છે એ પ્રકૃતિ શુદ્ધ છે, ગુણોની અંદર વર્તી રહી છે, એની અંદર કંઈ અશુદ્ધિ નથી. પણ સંસ્કારની સાથે જ્યારે તાદાત્મ્ય થાય છે અને તમે એ પ્રકૃતિની અંદર નામ અને રૂપનો અધ્યારોપ કરો છો અને સંસ્કાર સાથે જ્યારે એની અંદર વ્યવહારમાં ઉતરો છો, ત્યારે એ પ્રકૃતિને તમે વિકૃત કરી નાખો છો. પ્રકૃતિને કેવી કરી નાખો છો? વિકૃત કરી નાખો છો. કેવી રીતે? તો તમને બતાવવામાં આવ્યું કે અંતઃકરણનો જે સ્વભાવ છે, અંતઃકરણ જે સાધન છે, એ સાધન એવું છે કે બે વસ્તુને બતાવે છે. એક આત્મદેવનું પ્રતિબિંબ અંદર પાડે છે અને એક પ્રકૃતિ જેવી છે એવી એ બતાવી રહ્યું છે. બરાબર. હવે એ જેવી છે એવી બતાવે છે અને એ બતાવીને તમને બોધ કરાવે છે કે આ આવી છે, હવે આની જોડે વ્યવહાર તમારે કઈ રીતે કરવાનો છે. તો તમે જે સત્યપણાની ભ્રાંતિથી જે વ્યવહાર કરો છો, અહીંયા તમારે સજાગ થવાનું છે કે પ્રકૃતિ પરિવર્તનશીલ છે, બાયોલોજિકલ જે આવશ્યકતા છે એ પ્રમાણે મારી આની સાથે આદાન પ્રદાન કરવાનું છે, એનાથી અતિરેક નહીં. બરાબર. બીજું કે જે વસ્તુ તમારી સન્મુખ આવે એ વખતે તમારા જે સંસ્કાર હોય ને, સંસ્કાર રૂપ પ્રત્યે, શબ્દ પ્રત્યે, સ્પર્શ પ્રત્યે, રસ પ્રત્યે, ગંધ પ્રત્યે જે અભિપ્રાય આપી દે છે, એનો અર્થ થાય છે કે તમે સંસ્કાર સાથે તાદાત્મ્ય છો, તો જ એ અભિપ્રાય આપે છે. અને જ્યારે એ અભિપ્રાય આપે છે ત્યારે થાય છે શું? તો કે અંતઃકરણની અંદર પ્રકૃતિનો બોધ તો એણે કરાવ્યો, પણ તમારા અભિપ્રાયે એ કામ કર્યું કે સામુ જે વ્યક્તિ હતી એની અંદર વિકૃતિ ઊભી, અધ્યારોપ કરી નાખ્યો વિકૃતિનો. અને બીજું એક છે કે તમારી અંદર રાગ, દ્વેષ, કામ, ક્રોધ, ધૃણા એ બધું ઉત્પન્ન કરાવી દીધું. અને પરિણામ શું લઈ આવ્યું? એમ ફક્ત બેહોશીને કારણે જે અભિપ્રાય ઉઠ્યો એ અભિપ્રાયે અંદરે વિકૃત કર્યું અને બારે વિકૃત કરી નાખ્યું. જો અંદરે એ શુદ્ધ જ હતું, અંતઃકરણની અંદર કોઈ હિલચાલ નથી. બરાબર. અને પ્રકૃતિની અંદર એટલે તમારી અંદર જે વ્યવહાર થયો એ વખતે કંઈ નથી, પણ મારા અભિપ્રાયે તમને તમારું જે રૂપ છે, તમારો જે સ્વભાવ છે એને વિકૃત કરીને મેં એને અભિપ્રાય આપ્યો. બરાબર. અને મારા અંતઃકરણે એ અભિપ્રાય લઈને દ્વેષ ઊભો કર્યો. બરાબર. તો અહીંયા આપણી સભાનતા નથી. એમ તો એણે શું કહ્યું કે આ જે ભ્રમણા છે એ ભ્રમણા અંદરે શાંતિ, આનંદ, પ્રેમ, પ્રકાશ, બોધ છે
એને ઢાંકી દે છે, બરાબર. અને બારે જે વ્યક્તિ નિર્મળ નિર્દોષ પ્રકૃતિગત એના સ્વભાવને અભિવ્યક્ત કરે છે, એ જેવો છે એવો અભિવ્યક્ત થાય છે, પણ એ બોધ અંતઃકરણ કરાવે છે. પણ મારા સંસ્કારના આધારે હું એને જ્યારે જોઉં છું ત્યારે એના પ્રકૃતિના સ્વભાવને હું નથી જોતી, પણ વ્યક્તિ રૂપે એને માનીને હું એની પર અધ્યારોપ કરું છું, અને એ વ્યક્તિ પ્રત્યે કાં તો હું રાગ કરું છું, કાં તો હું દ્વેષ કરું છું, બરાબર. એટલે આણે શું કહ્યું કે આસપાસ, અંદર અને બહાર, આસપાસ આપણી વર્તુળમાં જે હોય તે, અંદર અને બહાર આપણે એવી ઘટના ઘટાડીએ છીએ કે અંદરે તાપ નાખી દઈએ છીએ, બારે વ્યક્તિની અંદર વ્યવહાર કરીને તાપ નાખી દઈએ છીએ. અને આપણે શું કરીએ છીએ તો પાણીને ડોળી નાખીએ છીએ. જલ છે એને જેમ આપણે કાંકરો નાખીએ અને ઘૂમરી ઊભી કરી નાખીએ, બસ એવી રીતે આપણી આ મનોવૃત્તિ છે એ આવું કાર્ય કરી લે છે, બરાબર. બીજું એને અહીંયા શબ્દ વાપર્યો છે પાપ. તો અહીંયા પાપ શબ્દ એવો છે કે આપણી અંદર માન્યતા એવી રીતે પડી છે કે કોકને મારી નાખવું, કોકને હાનિ કરવી, કોઈને શાંતિને હણાવી નાખવી, કોઈની કોઈ સુખમાં બેઠું છે અહીંયા દુઃખ ઊભું કરાવી દેવું, આ બધું પાપ છે, બરાબર. પાપનો અર્થ થાય છે બેહોશી, પાપનો અર્થ થાય છે ન કરવું ઘટે એવું કરી લેવું, બરાબર. તો પાપ સંકેત કરે છે જે તરફ, એ તરફ આપણી નજર જવી જોઈએ એમ. તો આપણું શાસ્ત્ર એમ કહે છે કે જેણે નામ અને રૂપને સ્વીકાર્યું એ પાપ જ. એની તરફથી જે થતી પ્રવૃત્તિ જેટલી હોય, ભલે એ સારી દેખાતી હોય, છતાં એ પરિધિની અંદર આપણને ગુમાવે છે, પરિધિથી મુક્ત નથી કરતું. માટે એ દૃષ્ટિકોણે, અધ્યાત્મ દૃષ્ટિકોણે આપણે એ પ્રવૃત્તિને પાપ કીધી છે. અને કઈ પ્રવૃત્તિને પુણ્ય કીધી છે તો જે પરિધિમાંથી આપણને મુક્ત કરાવે એ બધી પ્રવૃત્તિને આપણે પુણ્ય કીધી છે, બરાબર. તો હવે તમે વિચારો, જે ભ્રમણા છે આટલી જ છે, શું? જેની અંદર કંઈ જ નથી, જે સાવ નિષ્ક્રિય છે, અસંગ છે, અખંડ છે, એની અંદર આપણે એ વસ્તુને એ રીતે નથી સમજતા. આપણે એમ કહીએ છીએ એ જન્મે છે, એ મરે છે, એ આવે છે, એ જાય છે, સુખી છે, દુઃખી છે, એ આવાગમનમાં ફરી રહ્યું છે, એવું આપણે એને માની રહ્યા છે, બરાબર. તો હવે અહીંયા બોડીનો જે સ્વભાવ, બોડીના અંદર થતું જે પરિવર્તનતા અને આત્માની અંદર કંઈ જ નથી થતું, એ બેનું મિશ્રણ થઈ ગયું છે. એને આપણે હવે અલગ કરવું છે. આ સાધન છે અને સાધનનો હલાવનારો આ છે, બરાબર. એટલે અત્યારે તમને કહેવામાં આવ્યું કે આપણે સુરતા ક્યાં રાખવાની છે? તો આપણે સત્તાધીશ છે, આપણે આ દેહના માલિક છીએ, અહીંયા આપણે ઊભું રહેવાનું છે. અને આપણું જે આ શરીર છે એ સાધન છે, બરાબર. અને આપણું જે સૂક્ષ્મ દેહ જે છે એ એવું સાધન છે કે અંદર અને બહારનો એ પ્રકાશ કરાવે છે. અને એ પ્રકાશ કરીને આપણને જે બોધ કરાવે છે, એ બોધમાં આપણે સભાન થઈને આ પ્રકૃતિની સાથે કઈ રીતે વહેવું, કેટલું વહેવું, એનો વિવેક આપણને સત્સંગ તરફથી આપણને આપવામાં આવે છે. તો અહીંયા સભાન થઈને તમારે ત્યાં વિવેક રાખવાનો છે. જો તમે આ રીતે વ્યવહાર કરો તો આ વિવેકની જે જ્યોત છે એ શું કરશે? તો સતને સત રીતે જ રહેવા દેશે અને પ્રકૃતિને પ્રકૃતિ રીતે જ રહેવા દેશે. પ્રકૃતિના સ્વભાવને આમાં અધ્યારોપ નહીં કરે અને આનો જે સ્વભાવ છે એ આમાં અધ્યારોપ નહીં કરે, બરાબર. આપણે ભૂલ શું કરીએ છીએ? તો દેહ છે ના એ પરિવર્તનશીલ છે, પદાર્થ જે છે એ આવાગમનવાળું છે, અને જે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે એ સંસ્કારના આધારે એના અભિપ્રાયો ઉઠે છે, એના હેતુઓ છે.
એની અપેક્ષાઓ છે, એના આગ્રહો છે, એને લીધે અંદર ઘડીક વખત થાય તો એવું લાગે કે અંતઃકરણ શાંત છે, અને ક્ષણની અંદર અભિપ્રાય આવે તો એ અશાંત થઈ જાય છે. એટલે અવસ્થાઓ બદલતી હોવાથી આપણે એમ માનીએ છીએ કે મારામાં થઈ રહ્યું છે. બરાબર. તો અહીંયા આપણે સભાન થવાનું છે કે આ બધું જે થાય છે એ અંતઃકરણમાં થાય છે, અને પરિવર્તનશીલતા છે આ દેહમાં છે. એને હું અખંડ રાખવા માગું તો એ અખંડ રહે જ નહીં. એ વાસ્તવિકતા છે કે એનો સમય છે, એ સમયે એની અંદર પરિવર્તન થાય, પણ એનો જે સત્તાધીશ છે એમાં કાંઈ જ નથી. એ જ્યોકોત્યો છે. બરાબર. જે વસ્તુને તમે પકડી છે એ અખંડ રહેવાની નથી. એ જેની જ્યાં છે એ રીતે વહી જવાની છે. એ તમારે સ્વીકારવાનું છે. કારણ કે આદાન પ્રદાનને કારણે જ આપણે આ દેહને ધારણ કર્યો છે. તો અહીંયા તમે કોઈ વસ્તુને જો પકડી રાખો, એના મૂલ્યાંકન તમે જો આંકી દો, તો બને કે તમારી અંદર સુખ દુઃખ તો આવે, પણ ઘણી વખત હાર્ટ એટેકે આવી જાય, કારણ કે તમે એને રાખવા માંગો છો અને એ રહેતું નથી. બરાબર. તમે બાળકો સહિત વ્યક્તિને સંબંધની અંદર જીવાડવા માંગો છો, પણ એનો સમય પાકે ચાલી જાય છે, અને તમે રુદન કરીને જો એમ કહો કે મારે આને રાખવો તો એ જેનાની અંદર વિવેક નથી, જેની અંદર અજ્ઞાનતા છે, એ આમ માને છે. પણ જેને જ્ઞાન થયું એને ખબર છે કે આ પરિવર્તનશીલ છે. ઋણાનુબંધના પોટલા જેટલા વર્ષના હતા એટલા વર્ષમાં આપણી સામે રહ્યું, ઋણાનુબંધ પૂરું થયું એ જ ઘડીએ એને શ્વાસ છોડી દીધો. બરાબર. તો આવો જેને બોધ છે એ ન તો સંબંધમાં, ન તો પ્રકૃતિના વિષયોની અંદર, ન તો પ્રકૃતિના ઐશ્વર્યની અંદર એ આસક્ત થતો નથી, એ મોહન થતો નથી. કારણ કે એની અંદર સમજ છે. શું? તો કે આત્મા છે એ સત છે, એનું હોવાપણું અખંડ છે, એનું આવન જાવન નથી, એટલે એની અંદર ભ્રમણા નથી. બરાબર. તો સત્સંગ જે છે એ આપણે એમ કહીએ કે ભાઈ અમને 84 લાખ યોનિઓમાંથી મુક્ત કરાવશે, પણ 84 લાખ યોનિઓમાં આત્મા ક્યાં ઘૂમી રહ્યો છે? જો સમજો, આપણે આ રૂટીન શબ્દો વાપરીએ છીએ કે ભાઈ સત્સંગ છે એ આપણને શું કરશે, તો કે આપણને મુક્તિ આપશે. પણ કોનાથી મુક્તિ આપશે? બરાબર. આત્મા તો મુક્ત છે, તો બંધનમાં છે જ નહીં. બરાબર. અને બંધન જે આ માનો છો એ ભ્રમણા છે. પાછી બંધન જેને તમે માનો છો એ ભ્રમણા છે. એમ તો હવે તો એને કહે છે કે સત્સંગ એક જ કામ કરશે. શું? તો સંસ્કાર સાથેનું જે તાદાત્મ્યપણું છે એનાથી તમને એ મુક્ત કરાવશે. જે તાદાત્મ્યપણું છે એનાથી મુક્ત કરાવશે. તમારી જે ભ્રમણા છે કે હું બાબુભાઈ છું, એ ભ્રમણાને તોડાવી નાખશે કે તું કાંઈ નથી ભાઈ. બરાબર. તો જે નામને તમે પકડીને અત્યાર સુધી હાલી રહ્યા છો, જે રૂપને પકડીને તમે હાલી રહ્યા છો, સત્સંગ આ બે વસ્તુ ઉપર કાતર મૂકશે, અને જે સતચિત્ત અને આનંદ સ્વરૂપે છે એની અંદર જ તમને સ્થિર કરાવશે. બરાબર. તો અહીંયા જે શબ્દ પાપ વાપર્યો છે એ પાપને એટલું જ સમજવાનું છે, ટૂંકું ટચ, કે પાપ શું એમ. તો આપણી અંદર એમ કહેવામાં આવ્યું છે કે ભાઈ વેદ વિહિત જે કર્મ કરાવવામાં આવે એ પુણ્ય, અને નિષેધ જે કીધા હોય કરીએ એ પાપ. અહીંયા એવું નથી. અધ્યાત્મ દ્રષ્ટિકોણે કહે છે અહંકારને પોષતી જે પ્રવૃત્તિ હોય એ પાપ, અને આત્માને પોષતી જે પ્રવૃત્તિ હોય એ પુણ્ય. બરાબર. એટલે એક વસ્તુ જોજો, આમ બહુ સૂક્ષ્મ નિરીક્ષણ કરજો. સવારે ઉઠો, બરાબર, અને તમારે જે વ્યવહાર કરવાનો આવે એમાં બાળકો હોય, પતિ હોય, ઘરની વ્યક્તિઓ હોય, ઘરનો વ્યવહાર હોય, તો એ વખતે તમે જોજો, નિરીક્ષણ કરજો કે તમે ઉઠ્યા અને તમારો એક આગ્રહ છે કે ભાઈ બધાએ આટલા વાગે ઉઠી જવું જોઈએ, આટલા વાગે આ બધું પતી જવું જોઈએ, આટલા વાગે દૂધવાળો આવી જ જવો જોઈએ, પેપરવાળો આવી જ જવો જોઈએ, આટલા વાગ્યામાં રસોઈ થઈ જ જવી જોઈએ. એ બધું જે છે એ એની રીતે થતું હોય, અને એ વખતે તમારો જે આગ્રહ હોય,
તમારી જે વ્યક્તિ પ્રત્યેની જે અપેક્ષાઓ હોય એ શું કામ કરે છે ને, એ ખાલી એક જ દિવસ તમે નિરીક્ષણ કરજો. એક જ દિવસ નિરીક્ષણ કરો કે આ વખતે હું જે ઊભો છું, જે બનીને ઊભો છું, ઘરની વ્યક્તિ તરીકે હું જે બનીને ઊભી છું, મારું જે પાત્ર છે, મારું જે કર્તવ્ય છે, એની અંદર હું તાદાત્મ્ય થઈ જાઉં છું. અને એ તાદાત્મ્ય થયા પછી મારે હું જ્યારે વ્યવહારમાં ઉતરું છું ત્યારે મા તરીકે હો તોય ભલે, પિતા તરીકે હો તોય ભલે, વહુ તરીકે હો તોય ભલે, વ્યક્તિ ગમે તે રૂપે હો તોય ભલે, પણ જેવા તમે તાદાત્મ્ય થયા છો તે વખતે તમારો આગ્રહ, તમારી અપેક્ષા, તમારી પસંદગી સમયે થવું જોઈએ એવું જે તમારું માનવું હોય, અને એ વસ્તુ તમને વ્યવહાર જે કરાવે છે, ઉચ્ચાર જે શબ્દથી કરાવે છે, એ વખતે તમે નિરીક્ષણ કરજો કે તમે ખાલી વર્તમાન એ વખતે ચૂકી જાઓ છો, અને તમારા જે શબ્દ જે ઉચ્ચરે ને એ શબ્દ ઉપર પ્રકાશ કરજો કે શબ્દની અંદર કેટલી કર્કશતા હોય, કેટલો ક્રોધ હોય, કેટલી અરાજકતા હોય, કેટલો વ્યવહારની અંદર કઢંગાપણું હોય, એ તમે જોઈ લેજો. તો અહીંયા એ બતાવે છે કે જે વસ્તુ જે ખરેખર તમે નામરૂપે છો ને, સંબંધ ફક્ત વ્યવહાર પૂરતો છે, ઋણાનુબંધ પૂરતો છે, એને સત્ય માનો છો, અને એ વખતે તમારો જે આગ્રહ છે એ આગ્રહ શું કરે છે તો તમારી શાંતિને હણી લે છે, તમારું વર્તમાન ચૂકાવી દે છે, પણ સામે વ્યક્તિ જે છે ને એને તમે તાપ આપી દો છો, એને તમે તાપ આપી દો. પણ હવે જો એ વખતે કોઈ જાગ્રત હોય તો એ વસ્તુને હળવી કરે. એ શું કરે? એ વસ્તુને હળવી કરે, અને પછી એમ કે આપણાથી થાય ને એટલો આપણે વ્યવહાર કરવાનો. આપણે થાય તો બે શબ્દ મીઠાથી બોલીને એને કહેવાનું, ભાઈ આમને નામ કરો તો બરાબર. જો પ્રેઝન્ટ મોમેન્ટની અંદર હોય, એના વ્યવહારમાં, એના બોલવામાં, એના ચાલવામાં ફેરફાર થઈ જાય અને બેહોશી આવી જાય તો એ ગમે એમ બોલે, બરાબર. તો હવે તમે જુઓ, એક વ્યક્તિ જાગે છે, એક વ્યક્તિ સૂતી છે, બરાબર. જાગે છે એને ખબર છે કે અહીંયા શું થઈ રહ્યું છે, જે સૂતો છે એને ખબર નથી કે અહીંયા શું થઈ રહ્યું છે, બરાબર. હવે જે જાગે છે એ એમ કે આને સાલાને ખબર જ નથી પડતી, પણ ભાઈ તમે પહેલાં જુઓ તો ખરા કંઈ સૂતો છે અને કેવી રીતે ખબર પડે, બરાબર. અહીંયા કહેવાનો ભાવ શું છે કે ઘરની દરેક વ્યક્તિ વર્તમાનમાં ના હોય, બરાબર. એ તો બેહોશ છે, બરાબર. તમે હોશમાં છો ને તો તમને ખબર પડે, એને ન ખબર પડે કે ભૂલ શું કરે છે, બરાબર. હવે તમને ખબર પડી તો તમારે એટલું જ કામ કરવાનું છે કે તમને જો ખબર પડી તો તમારા તરફથી કોઈ એવી ભૂલ ન થવી જોઈએ કે સામે વ્યક્તિની અંદર અધ્યારોપ કરીને તમે કંઈક કહેવા તત્પર થઈ જાઓ. ધ્યાન જો શું દેવાનું છે અહીંયા, બરાબર. તો અહીંયા એમ કે છે એ એક ક્ષણ બેહોશી તમારી આવી ગઈ, તમે વર્તમાન ચૂકી ગયા, ઉગતા સૂર્યની અંદર તમે ઘરની અંદર અશાંતિ ઊભી કરી દીધી. આખો દિવસ કેવો જોજો. બીજું, માલિકી જે શબ્દ છે ને એ એમ કે ને કે આ ઘરનો હું માલિક છું. ઘણી વખત આપણે બોલતા આ ઘરમાં તમારું હાલવાનું આટલું નથી, કેમ આ ઘરની હું માલકણ છું, બરાબર. હું મોટી છું, હું માલકણ છું, બરાબર. એમ કે આમ આવશે તું તારા દેહનો માલિક નથી બન્યો તો ઘરનો કેવી રીતે, પત્નીનો કેવી રીતે, બાળકનો કેવી રીતે તમે માલિક? જો વિચારજો, જે વ્યક્તિ પોતાના દેહનો માલિક નથી બન્યો તો એ ઘરનો કેવી રીતે, બાળકોનો કેવી રીતે, પતિનો કેવી રીતે, પત્નીનો કેવી રીતે? તો એની માલિકીપણું છે એ એની ભ્રમણા છે, બરાબર. અને એની અંદર એની માલિકી નથી, એ કેવી રીતે નથી એમ? તો આ દેહ જે છે એ ફક્ત આપણા ઉપયોગ પૂરતું જ આપણને આપવામાં આવ્યું છે, અને આપણી માલિકી એટલી જ છે કે એને કઈ રીતે હલાવવું એટલું જ.
પણ તમે ઈચ્છો કે આને પડવું ન જોઈએ તો નહીં બને. તમે ઈચ્છો કે આમાં રોગ ન આવવો જોઈએ તો નહીં બને. અહીંયા તમારી કોઈ માલિકી નથી. અહીંયા વાસ્તવિકતા છે, એને તમારે સ્વીકારવી પડે. બરાબર. તો અહીંયા એમ કહે છે જેને બોધ થયો એ માલિક ક્યાં થશે? તો કે પોતાની જે વૃત્તિ છે ને એનો એ માલિક બનશે. બરાબર. અને એ વૃત્તિનો કઈ રીતે ઉપયોગ કરવો ને એનું એને ભાન હશે. અને એ જેને ભાન હશે એના બધા વ્યવહારની અંદર વિવેકની જ્યોત જલતી હશે. અહીંયા અંધારું નહીં હોય. બરાબર. અને આવો જે સાધક છે એને સંબંધમાં પ્રેમ છે, એના વ્યવહારની અંદર સંવાદિતા છે, અને એનો જે આનંદ છે, એની જે શાંતિ છે એ ક્યાંય ચૂકાતી નથી, એ અખંડ ભરાય છે. બરાબર. તો અહીંયા આપણી જે ભ્રમણા છે એ ભ્રમણાથી જ આપણે મુક્ત થવાનું છે. આપણી જે ભ્રમણા છે ને એ ભ્રમણાથી આપણે મુક્ત થવાનું છે. અને ભ્રમણા સહિત જે વેવું છે ને એ પાપ છે. બસ. શબ્દોની પહેલી પાળ જુઓ. હવે આ એક જ વિષય લાવો. શબ્દની પહેલી પાર જુઓ. એવું અનુભવ ખરો? શબ્દની પહેલી પાર જોવું એ જો વર્તમાન છે ને એ કોઈ વ્યક્તિ બોલે ને આપણી જોડે તો વ્યક્તિ વર્તમાનમાં હોય ને એને બધી ખબર પડે. તો ચાહે કે બેહોશ બોલતી હોય તોય ભલે, હોશવાળી વ્યક્તિ બોલતી હોય તો પણ ભલે. બેહોશ બોલતી હોય તો એનું કેન્દ્ર અહંકાર હોય, અને હોશવાળી બોલતી હોય એનું કેન્દ્ર અહંકાર ન હોય, એનું કેન્દ્ર સત હોય. બરાબર. પણ આમ જુઓ તો શબ્દ મૃત છે. આમ જુઓ તો શબ્દ મૃત છે, એ જીવંત નથી. એમ. બરાબર. પણ એ જીવંત ક્યારે બને? કે જ્યારે તમે શબ્દને એનર્જી આપો અને એના મૂલ્યાંકન આંકો તો એક જ શબ્દ છે ને એ ઘણું બધું કરે છે. એક જ શબ્દ. બરાબર. એ ઘણું બધું કરે છે. તો તમારી અંદર ક્યારે એવું નિરીક્ષણ છે કે શબ્દ હોય એના શબ્દથી થોડાક ઉઠ્યા હો અને કંઈક સમજાયું હોય? છે? હા, બોલો. ઘરની અંદર કોઈ કંકાસ ગોઠવ્યો અને ઈશ્વરને એ વાતને ગ્રહણ કરી અને જો એની પાછળ આપણી એનર્જી આપી તો ભયભીત થઈ જાય ને કોઈ ક્રોધ ઉત્પન્ન થાય ને કોઈ અરજતા ઉત્પન્ન થાય, પણ જ્ઞાનને આપણે સમાઈ દઈએ એટલે આપણને સીધો શબ્દ એવો નીકળે આના કરાય આ વસ્તુ આવે. એમનું કહેવું એવું છે કે કોઈ વ્યક્તિ આપણને શબ્દ આપે, કોઈ વાક્ય આપણને આપે તો એ વખતે આપણે એને સાથે તાદાત્મ્ય થઈએ તો આપણને ભય લાગે, અને જો આપણે એનું તાદાત્મ્ય તોડી નાખીએ તો આપણને ખબર પડે કે આ કરાય આ ન કરાય. બરાબર. હવે જોજો, એ જે વાત કરી એ એવી રીતે વાત થઈ કે કોઈક વ્યક્તિએ શબ્દ આપ્યો અને એની અંદર એણે જોયું તો એને આ ખબર પડી કે આ શબ્દની સાથે હું તાદાત્મ્ય થયો તો મને ભય લાગ્યો, મારી અંદર અમુક પ્રકારનો ક્રોધ ઉત્પન્ન થાય છે, બધું થાય છે, એ ખબર પડી. બરાબર. અને એને હું છોડી દીધો. આમ ખરેખર છૂટે નહીં, હકીકતમાં દમન થઈ જાય, છૂટે નહીં. પણ જે માહિતી જ્ઞાન હોય ને એ માહિતી જ્ઞાન શું કરે કે આવું ન કરાય આપણાથી, આને છોડી દેવાય, એમ આનો સંગ ન રખાય એમ કહી દે. પણ આપણે છોડ્યો હજી ન હોય, કારણ કે શબ્દ છૂટે ત્યારે કે જ્યારે આપણે એને પૂરેપૂરો પ્રકાશીએ ને તો, ત્યાં સુધી ન છૂટે શબ્દ. હવે જોજો, કોઈ વ્યક્તિ હોય એ ચતુર હોય અને
એને વ્યવહાર કરવાનો છે, સંબંધ બાંધવાનો છે, તો એ વ્યક્તિ સામે વ્યક્તિના વ્યવહારથી માંડીને, શબ્દથી માંડીને બધાનું નિરીક્ષણ એ કરશે. ધારો કે મારે તમારી જોડે સંબંધ બાંધવો છે, તો હું તમારી હિલ ચાલ, વ્યવહાર, શબ્દ બધાને હું જોઈશ. બરાબર. શબ્દ છે એ શબ્દ કોઈ વ્યક્તિ બોલ્યો એટલે એ મેં અંદર એને આવવા દીધો, તો પહેલો તો શબ્દ એના અર્થને બતાવે. શબ્દ જે અર્થ કહેવા માંગતો હોય એ અર્થને મને બતાવે. બરાબર. હવે અર્થ મને જ્યારે બતાવે, અથવા કોઈ વ્યક્તિ એવી હોય કે શાંત હોય અને એ શાંત હૃદયની અંદર એ શબ્દ વયો ગયો, તો અર્થ સાથે એ શબ્દએ સામે વ્યક્તિની અંતઃકરણની જે અવસ્થા હોય, એ ક્રોધવાળી હોય તોય ભલે, તૃણાવાળી હોય તોય ભલે, પ્રેમવાળી હોય તો પણ ભલે, તો એનું અંતઃકરણ શબ્દની સાથે એનો હેતુ, એનો અર્થ અને એની અંતઃકરણની અવસ્થા એ બધું બતાવી દે અમે. બરાબર. પણ શબ્દ જે છે એ શબ્દની અંદરનું જે રહસ્ય છે, શબ્દનો જે અર્થ છે, શબ્દની પાછળ રહેલો જે હેતુ છે, શબ્દના અંતઃકરણની સામે વ્યક્તિની જે અવસ્થાઓ છે એ સંવેદના સાથે આપણને બતાવે છે. પણ એટલેથી અહીંયા વાત અટકતી નથી. અહીંયા એકાર્ટોલે શું કહેવા માંગે છે કે શબ્દ જે છે એ શબ્દનો અર્થ છે, શબ્દની પાછળ રહેલો જે હેતુ છે, શબ્દની અંદર રહેલી જે સંવેદનાઓ છે, અને એ સંવેદનાના માધ્યમ દ્વારા અંતઃકરણને જે અનુભવ થયો, અહીંયા પર તમને થયું શું, તો એટલે હદ સુધી જે શબ્દ આવ્યો ને આ અંતઃકરણ નિષ્ક્રિય થઈને અહીંયા સુધી જે બોધ કરાયો ને એ બરાબર છે. બરાબર. એણે બોધ શું કરાયો, તો શબ્દની પાછળનું જે કારણ કાર્ય છે એ બધું બતાવી દીધું એમ. પણ શબ્દ જે સંકેત કરે છે, સત્સંગનો જે શબ્દ છે એ જે સંકેત કરે છે એમ, તો એ સંકેત તરફ નજર આપણી ક્યારે જાય, તો અંતઃકરણે જે છે એણે અનુભવ કરાવી દીધો, અને અનુભવ કરાવ્યા પછી આપણે શું કરીએ છીએ, નિષ્ક્રિય થઈ જાય જોવાથી. આપણે શું કરીએ છીએ, જોવામાં નિષ્ક્રિય થઈ જાય છે. અહીંયા સક્રિય રહેવાનું છે. શું સક્રિય રહેવાનું છે કે ચાલો શબ્દનો અનુભવ થઈ ગયો, પણ અનુભવ થયા પછી એ આપણને વીરમાવે છે ક્યાં? જોજો, સત્સંગનો જે શબ્દ છે એ છુમાં વીરમાવી દેશે, અને અહંકારીમાંથી જે ઉઠેલો શબ્દ છે એ તમારા અહંકારમાં ઊભો કરાવી દેશે. આ બે કામ કરશે. અહંકારમાંથી ઊભો થયેલો જે શબ્દ છે એ તમારા અહંકારને પોષણ કરીને ઊભો કરાવી દેશે, તમારા અહંકારને આઘાત આપીને ઊભો કરાવી દેશે, તમારા અહંકારને આનંદથી એ પોષી દેશે, પણ તમારો વધારશે અહંકારને જ. બરાબર. અહંકારના કેન્દ્રને જ સક્રિય કરશે. ત્યારે સત્સંગનો જે શબ્દ છે ને એ આવતો હોય તો એ શું કરે, એ મૂળ સ્ત્રોતમાંથી આવે છે, એ જ્ઞાતમાંથી નથી આવતો. સાંભળેલું હોય, વાંચેલું હોય એમાંથી નથી આવતું, એ સીધો મૂળ સ્ત્રોતમાંથી આવે છે. તો એ શબ્દ કરે છે શું, તો તમે જોજો, તમે અર્થને સાંભળવા જાઓ ને અને તમારી વૃત્તિ એનું અર્થઘટન કરવા જાય ને તો એને નિષ્ક્રિય કરી દે. બરાબર. તમારે એની પાછળનો તો કોઈ હેતુ નથી, એટલે હેતુ તો તમને ખબર જ નહીં પડવા દે. અને બીજું એક છે કે તમને સંવેદનાઓ કરી, અનુભવ કરાવીને છતાંય ત્યાં ઊભું નથી રહેવા દેતો. કેમ? તો એટલો સ્પીડમાં જાય છે કે જે તમને સીધો છૂની અંદર એ વયો જાય છે અને પોતાનું અસ્તિત્વ વિરમાવી દે છે. અહીંયા એ મૌન થઈ જાય છે. બરાબર. તો સત્સંગના માધ્યમ દ્વારા ઉઠતો જે શબ્દ હોય એ શબ્દાતીતમાં લઈ જાય છે, અને શબ્દની પારનો જેને અનુભવ થઈ ગયો હોય ને તો સમજી લેવાનું કે એ જે સાધક છે એ એમ કે અમે સતનો સંગ કર્યો તો એ સાચું છે. સત્સંગનો અર્થ જ આ છે કે શબ્દની પાર જે છે એમાં આપણે આવી જવું. બરાબર.
ન શબ્દ, ન શબ્દનો અર્થ, ન શબ્દની સંવેદનાઓ, ન શબ્દના પાછળની સરખામણીઓ કે ન શબ્દનો અનુભવ. આપણે કેમાંય ઊભા રહેવા નથી માંગતા. એ આપણને જ્યાં લઈ જવા માગે છે આપણા સત તરફ, તો આપણે સતમાં સ્થિત થવું છે. બરાબર. તો શબ્દની પાર જે છે એ તરફ સંકેત સદગુરુનો છે. શબ્દનો સંકેત છે એ સદગુરુ નથી આપતો. શબ્દનો અર્થ વિશે પણ એ નથી કહેતો. પછી તમને ઊભો ક્યાં રહેવા માંગે છે? તો કે એને શબ્દનો ઉઠાડો શું કરવા, એનું પ્રયોજન શું છે? તો શબ્દની જે પાર છે ને એની તરફ એનો સંકેત છે. એટલે આપણે એના સંકેત તરફ નજર કરવાની છે. શબ્દ કે શબ્દના અર્થ ઉપર આપણે ઊભું રહેવાનું નથી. બરાબર. હા, તમને ખ્યાલ હોય, એક વાત પૂછું તમને, કે કોઈ વ્યક્તિ હોય અને એટલે આમ સ્ટેજ ઉપર હોય ને તમે ધારો કે ટીવીમાં સત્સંગ સાંભળતા હો, ક્યાંક બીજે સંતોના આપણે સત્સંગ સાંભળવા જતા હોય, કથાકારના શબ્દો સાંભળતા હોય, અને એ જે સત્સંગ તમે સાંભળ્યો હોય તો તમારી બુદ્ધિ જે છે એ સક્રિય થાય અને તમે બારે કોઈ વ્યક્તિ આગળ જાઓ ને તો તમે આ બેની વાતો કહી શકો કે નહીં? પણ અહીંયા જે સત્સંગ ચાલે છે ને એમાં હું તમને પ્રશ્ન કરી દઉં તો તમને સત્સંગ યાદ છે? એકેય સત્સંગ યાદ છે? સાચું કહેજો. અહીંયા જે તમે આવો અને આ શરીર જ્યારે તમને સત્સંગ આપે તો શરૂઆતના જે શબ્દો હોય ને એ વખતે તો વૃત્તિ આપણી હોય, પણ ધીમે 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 શું થાય ખબર છે? ખાલી શ્રવણ રહે અને વૃત્તિ લય થઈ ગઈ હોય તો હવે યાદ રાખનારો ત્યાં ઊભો ન રહેતો હોય તો સત્સંગ કેવી રીતે યાદ રહે? એટલે ધારો કે હું પૂછું તમને તો તમને યાદ કરવા માટે મથવું પડે. અથવા તમે શું કરો તો આગલા દિવસનો જે સત્સંગ હોય ને એમાં કોઈ શબ્દ યાદ આવી ગયો હોય તો તમે તેના માધ્યમ દ્વારા તમે મને જવાબ આપો. તમને એમ લાગે કે આ જવાબ માં સાચો માની લેશે, પણ માને ખબર હોય કે આ જવાબ પાછળથી આવ્યો છે, અહીંથી નથી. બરાબર. મા એ પણ જાણે છે કે એને યાદ નહીં રહે. કેમ નહીં રહે? તો યાદ રાખવા માટે તો સત્સંગ નથી. સત્સંગનું કામ છે સંકેત જે તરફ છે અહીંયા વિરમાવાનું કામ છે. બરાબર. આડે આવતા જેટલા પરિબળો હોય એનું કામ હટાવવાનું છે, એને રાખવાનું નથી. તો સત્સંગ તમને યાદ ન રહે. બીજું, જે સત્સંગ યાદ રહેતો હોય, જે સત્સંગ ગોખણપટ્ટી કરાવતો હોય એને સત્સંગ નથી કીધું, એને શિક્ષણ કીધું છે. ના, નથી કહેતી. એને સત્સંગ ન કહે. સત્સંગ તો એ છે સતમાં ઊભું રાખી દે, બાકી બધું ગાયબ કરી દે. આ સત્સંગ છે. બરાબર. એટલે અહીંયા એણે જે કીધું છે એ એકાદ ટોલે આપણને કહે છે શબ્દની પાર. સત્સંગ જે છે શબ્દની પારનો સંકેત કરે છે. શબ્દની પારનો જે સંકેત કરે છે અહીંયા આપણે ઊભું રહેવાનું છે. શબ્દ કે શબ્દના અર્થમાં આપણે ઊભું રહેવાનું નથી. કારણ કે શબ્દના અર્થ ઘણી વખત તમને ખ્યાલ હોય તો પંડિતો હોય એ શ્લોકના અર્થની અંદર ભાર મૂકતા હોય. બરાબર. આપણી માન્યતા એવી છે કે જે વ્યક્તિ શ્લોકો બોલતી હોય અને એના અર્થઘટન કરે આપણે એને જ્ઞાની માનીએ છીએ. શું માનીએ છીએ? જ્ઞાની. બરાબર. એક એમ કે જ્ઞાનદેવ છે, મહારાષ્ટ્રના સંતો છે, આપણા અષ્ટવક્ર જેવા વશિષ્ઠ મહારાજ જેવા મહાન સંતો છે, એ લોકો એમ કહે છે કે જ્ઞાની છે, એ લોકો જ્ઞાની છે. પણ શેના જ્ઞાની છે? તો કે શાસ્ત્રના જ્ઞાની છે, એની ના નથી એમ. બરાબર. પણ એ જ્ઞાનની એવી તાકાત નથી કે એ પ્રકાશ કરીને આપણા અંધકારને દૂર કરી શકે એમ. બરાબર. તો એ જ્ઞાનની મહત્તા એણે નથી આપી. પણ એક છે કે જે ચિનગારી છે, જીવન મુક્ત સંતની પરાની ચિનગારી છે. અને આ ચિનગારીની તાકાત છે કે આડે આવતા પરિબળને બાળતું જાય અને આપણું જે સત હોય એની અંદર આપણને સ્થિર કરતું જાય. બરાબર.
તો જે અહીંયા પહોંચેલા સંતો હોય ને એ ભાર છે ને શબ્દના અર્થમાં ન આપે, પણ જે સમજાવવાનું છે, જે બ્રહ્મણા છે એની ઉપર એ આપણને ઘા મારે છે. અને ઘા મારીને આપણને સંકેત શું કરાવે છે કે અહીંયા ભાનમાં રહે, અહીંયા ભાનમાં રહે. તારી મિશ્રણતા ક્યાં થાય છે? તો અહીંયા થાય છે. તો અહીંયા તારી ગ્રંથિ ન બંધાવી જોઈએ. અહીંયા તારી ભ્રમણાની અંદર તું સભાન રહેશે તો એકબીજાનું મિશ્રણ નહીં થાય. અસંગનું અસંગ રહેશે, પ્લસ જ્યારે સાધનનો ઉપયોગ કરવો હશે તો એનો એ ઉપયોગ કરશે. બરાબર? તો સાધનનો ઉપયોગ અને જે ભ્રમણા છે એને તોડાવી નાખવાનું કામ સત્સંગ કરે. બરાબર? અત્યાર સુધી આપણી ભ્રમણા છે કે સાધનના માધ્યમ દ્વારા આપણે જીવન મુક્ત થઈ શકે, અને આણે આપણી બધી ભ્રમણાઓ ઉપર ચોકડી મૂકી કે સાધનના માધ્યમ દ્વારા એ સાધ્ય શું થાય? તો કે સાધન પ્રકૃતિ છે, આધાર અહંકારનું કેન્દ્ર હોય તો એ સાધ્ય પ્રકૃતિને જ કરાવે, આત્મદેવને નહીં. બરાબર? તો અહીંયા એનાથી તમે જેવા નિષ્ક્રિય થાવ, જે કરતાં આવ્યા એનાથી તમે જ્યારે નિષ્ક્રિય થાવ અને નિષ્ક્રિય થઈને તમે તમારા હોવાપણામાં જો આવો ને, કાફી છે. કેમ? તો કે તમારો પોતાનો સતનો જે પ્રકાશ છે ને એ જ બતાવી દેશે કે આ રૂમની અંદર શું છે, એ જ બતાવી દેશે આ અંતઃકરણની અંદર શું છે. અને તમારે ખાલી કરવું છે ને તો હવે ભરેલું દેખાણું એ તમારે ખાલી કરવાનું છે. બસ જે નથી ભરેલું એ અંદર નહીં દેખાય, જે ભરેલું છે એ દેખાશે. તો ખાલી તમારે એટલું જ કામ કરવાનું છે કે તમારા પ્રકાશમાં દેખાણું એને ખાલી કરી દો, અને ખાલી કરીને તમારા જ અસ્તિત્વને રહેવા દો, બાકી બીજાની નો એન્ટ્રી કરી દો. બરાબર? તો આટલો પ્રકાશ સંત આપણને કરે છે. બરાબર? શબ્દની પેલી પાર જુઓ. મને પાપ શબ્દ ગમતો નથી. એમાં એ અર્થ રહેલો છે કે મારો ન્યાય થઈ ચૂક્યો છે અને મને દોષી ઠરાવવામાં આવ્યો છે. મારો ન્યાય થઈ ચૂક્યો છે અને મને દોષી ઠરાવવામાં આવ્યો છે. હા, હવે જોજો, સાધક પણ આ ભૂલો કરતા હોય, એણે કરી છે એવું નથી. ધારો કે કોઈ વ્યક્તિ હોય અને એ સત્કર્મ કરતી હોય, સેવા કરતી હોય, પૂજા પાઠ કરતી હોય, અને જીવન મુક્ત સંત આવીને એમ કે હારો મજૂર છે. સ્વામીજી અમારા ઘણા લોકોને સંકેત કરીને એમ કહેતા કે ગગલી, આનો સ્વભાવ છે ને મજૂરી કરવાનો છે. એ મજૂરીમાંથી બહાર નીકળે એમ જ નથી, એટલે એને મજૂરી જ કરાવવી પડે એમ. બરાબર? તો આપણને એમ થાય કે મજૂરી શબ્દ જે ઉપયોગ કર્યો, તો આપણને એમ થાય કે આ વ્યક્તિ પ્રત્યે મજૂરી શબ્દ કેમ ઉપયોગ કર્યો એમ. ખરેખર ન કરાય ને, કારણ કે બધાની અંદર આત્મદેવ છે, બધાની અંદર આત્મદેવ છે, અને આત્મદેવની અંદર અધ્યારોપ ના કરાય, એને નાનો શબ્દ આપીને એને હલકો ન કરાય એમ. પણ ખરેખર એનો કહેવાનો ઉદ્દેશ શું હતો કે એનો સંકેત એમ છે કે આ જે વ્યક્તિ છે એ સાધનને ચોટી છે. આ જે વ્યક્તિ છે એ ચોટી છે કોને? સાધનને. બરાબર? હવે જે સાધનને ચોટી હોય એ વ્યક્તિ કોઈ દિવસ મજૂરીથી મુક્ત થઈ શકે ખરી? એને સાધનનું મૂલ્ય થઈ ગયું છે. બરાબર? હવે એને સંત સંકેત કરે છે, સંત સંકેત કરે છે, એ સંકેત તરફ એની દૃષ્ટિ જ નથી જતી. તો પછી એને આ શબ્દ આપે તો એને હલકો પાડવાની કોશિશ નથી થઈ સંતે વાસ્તવિકતા, એના પ્રકૃતિનો જે સ્વભાવ છે અને એનું જે અજ્ઞાન છે એ તરફ સંકેત આપી દીધો આપણને. એક વ્યક્તિ હતી અને એના આંગણામાં સંત ગયા એમ. હવે એના આંગણામાં સંત ગયા એ વખતે આ શરીરે એ સંતે બોલાવ્યા એટલે આ શરીરે ત્યાં ગયું એમ. બરાબર? હવે સંત નાહી ધોઈને અહીંયા આવીને બેસી ગયા, એનું એકાંત એને છોડી દીધું. એ આપણી સન્મુખ આવીને બેઠા
અને જેના ઘરે ઉતર્યા હતા ને એ ભાઈ નાહી ધોઈને નીકળ્યા ને મંદિરની અંદર પૂજા કરવા વયા ગયા. બરાબર. 2-3 કલાક એ પૂજામાં રહ્યા અને પછી તેને ઓફિસે જવાનો ટાઈમ થઈ ગયો એટલે બધાએ જમીન પછી એ વયા ગયા. બરાબર. એ 3 દિવસ સંત એમના આંગણામાં રહ્યો. 3 દિવસ આ ભાઈએ આમ જ કર્યું. તો આપણે એ ભાઈના માટે શું કહેશું? જો આ ભૂલ બધાય કરતા હોય છે. શું કરે? અરે ભાઈ, તમે જે મંદિર પકડ્યું, તમે જે સાધન પકડ્યું, એના ફળના રૂપમાં આપણને સંત મળી ગયો. એના ફળના રૂપમાં આપણને શું મળ્યો? સંત. હવે જીવંત જ તત્વ જે છે, જેને આપણે શોધ કરી રહ્યા છીએ, જેને આપણે ઈશ્વર માનતા હતા, એ જ ઈશ્વર સંત રૂપે આપણી સન્મુખ થઈ ગયો. તો હવે પૂજાપાઠ કઈ રહી? આપણે એને સન્મુખ બેસવાનું છે કે પછી પૂજા કરવાની છે? પેલી પૂજા કરવી છે, એ પ્રવૃત્તિ કરવી છે કે આની સામે બેસી જવાનું છે? જો એની સામે આપણે બેસવાનું છે. એ આપણને જે દૃષ્ટિ આપે એ આપણને લેવાની છે. આ સમય આપણે જે મળ્યો એ હવે પછી નહીં મળે. સંતની સન્મુખ આવવું એ કેટલાય જન્મના પુણ્યના બળ હોય ત્યારે આપણને સંતનું સાનિધ્ય મળે છે. બરાબર. અને સંતના સાનિધ્ય મળ્યા પછી આ નેત્રને પેલી મૂર્તિને જોવા કરતાં જીવંત આપણી સન્મુખ આપી છે, જે પ્રશ્નથી આપણને મુક્ત કરાવવા માટે બેઠું છે, એ સમય કાઢીને આપણી સન્મુખ આવ્યું છે, ત્યાં આપણે બીજી પ્રવૃત્તિ શું કરવી? જો ભૂલ ક્યાં થાય? આ ભ્રમણાઓ કેવી છે તેની વાત કરું છું. કોઈ વ્યક્તિનો હું અવગુણ નથી ગાતી, આ ભૂલ થતી. આમ 3 સંન્યાસીઓ હતા, આજે આશ્રમ બાંધીને બેઠા છે સૌરાષ્ટ્રમાં. એ સંન્યાસીઓ ગુરુ આગળ શિષ્ય બનવા આવ્યા. બરાબર. ગુરુ આગળ શિષ્ય બનવા આવ્યા. હવે જો જેને શિષ્ય થવું હોય, જેને ખરેખર શિષ્ય થવું છે, જેણે ખરેખર પરમાત્મા માટે રસ્તો ચૂન્યો છે આમ, અને જેણે ખરેખર સંસારનો ત્યાગ કર્યો હોય, એ બાળક કેવું હોય આમ? એ ગુરુ મહાશિવરાત્રિના દિવસે આપણા આંગણામાં આવ્યું અને ખાલી એમ જ કહેવામાં આવ્યું, તમે નાહી લો જલ્દી, હમણાં એ આવશે જ અને તમે એની પૂજા કરી લો. બરાબર. બધી વસ્તુઓની તૈયારી રાખી અને એ વ્યક્તિ ખરેખર સ્વામીજી આવી ગયા અને મેં એ લોકોને ઈશારો કર્યો કે આ બિલ્વપત્ર છે, આ સદાશિવ સામે આવ્યા છે, એની પૂજા કરી લો અને બિલ્વ ચડાવી દો. બરાબર. એ લોકો 4 જણા ઉઠ્યા નહીં. બરાબર. આમ જળવત જેવા બેસી રહ્યા. બરાબર. અને એ લોકોની સેવામાં હું નાયા વગરની ઊભી હતી. એટલે એ લોકોને જોઈને સ્વામીજી જોઈ ગયા અને એણે મને એવું કહ્યું કે લાવને તું મને બિલ્વપત્ર, એ સદાશિવને હું પૂજી લઉં એમ. એણે શું કીધું કે આ બધા શિવો છે ને એને હું પૂજી લઉં એમ. એટલે મેં એને આપી દીધો કટોરો. મેં કહું લઈ લો બાપુ. એ કટોરો લઈને બાપુએ બધાને તિલક કર્યું અને બિલ્વપત્ર ચડાવ્યા. અને પછી હું ઉંબરે જ ઊભી હતી અને મને આ ચડાવવા આવ્યા ને મેં કહું બાપુ હવે આમ આપી દો. એટલે એમની એ જ ઉંબરા ઉપર પૂજા કરી અને પૂજા કરીને બાપુના પગ ધોઈ લીધા, એને બિલ્વપત્ર ચડાવી, ચંદન તિલક કરી દીધું અને હું પગે પડી અને પછી બાપુને કીધું બેસો. બાપુ બેઠા. બરાબર. હવે આપણને એમ થાય છે જે સંત માટે એને ગુરુ બનાવવા તમે આવ્યા છો અને એ તમારી સન્મુખ થઈ ગયો, તમારી અંદર એ પણ નથી ખબર કે મારે શું કરવાનું. તમને નથી ખબર, કોઈક વ્યક્તિ કહી રહી છે તો તમારે કરવું તો જોઈએ ને. ઇમોશનલનો પાર્ટ જળવત છે. જોજો જ્ઞાન ક્યાં મૂકી દે. યોગ વશિષ્ઠનું જેણે વાંચેલું હતું, જેનું ખાલી વાંચન જ હતું, અનુભવ નહોતો, જે પ્રેક્ટિકલમાં ઉતરો નથી, જળવત થઈ ગયો. હવે એ જળવતને ગમે એટલું પાણી નાખો, ઉપર ભીનો રહે, અંદર કોરો રહે. બરાબર. અને સ્વામીજી એમ બોલે આ બધા બળદિયા છે, નહીં ચાલે એમ કે. બરાબર. અને આપણને ખરેખર લાગ્યું કે
બીજું એને એવું કહેવામાં આવ્યું, એ બીજી વખત પાછા આવ્યા, બીજી વખત આશ્રમમાં જઈને લોકો શિષ્ય થવાના હતા. તો સ્વામીજીએ કીધું મારી એક શરત છે. શું? તો તમારે રોટલો લેવા ખાવા માટે ઘરે નહીં જવાનું. તમે સંન્યાસ ગ્રહણ કરો છો તો તમારે ઘરે રોટલો લેવા જવાનું નહીં, તમારે ભિક્ષા માંગવી પડશે. બરાબર? તો હું તમને સંન્યાસ આપું. તો એ લોકો એવું બોલ્યા કે અમે એના વગર તો ન ચાલી શકીએ એમ. તો બાપુએ કીધું જાઓ તો તમને હરિદ્વારમાં કોઈક સંત મળી જશે. અને એને ગુંડા સંત મળ્યા. બરાબર? કહેવાનો ભાવાર્થ એવો છે, સંત સંકેત કરે છે. સંત સંકેત કરે. જેના માટે તમે આવ્યા છો તો તમારી સતત જાગૃતિ જોઈએ કે અહીંયા મારે શું કરવાનું છે. જેને હું માગું છું, જે ભગવાન આગળ હું માંગી રહ્યો છું કે મને એવું જ્ઞાન આપ કે મને પરમાત્મા પ્રાપ્ત થાય, એ માગું છું. અને એ માંગવાના લીધે, એ પુનાઈને લીધે તમારી સામે સંત આવી ગયો. હવે માંગવાનું નથી, સંતને આગળ જઈ શરણાગત થઈ જવાનું છે. સંત આપમેળે આપણને સંકેત કરવાનો છે. બરાબર? આપણી ભ્રમણા ક્યાં ઊભી છે જો. બરાબર? સંન્યાસ આપ્યા પછી પણ માણસ વિવેક ચૂકે છે, ગુરુને ગુરુ તરીકે નથી જોતો અને ત્યાં વંદન કરવાનું ચૂકી જાય છે, એવા વ્યવહારો કરી જાય છે. અને એને ખબર નથી કે મેં મારો ઈગો પોષી લીધો. પણ ગુરુનું જે સ્થાન છે એનું સ્થાન તો ત્યાં જ રહેવા દેવાય. તેનું સ્થાન ત્યાં જ રહેવાય. ત્યાં નમ્રતા જ શોભે, અહીંયા શિષ્યતા શરણાગત જ શોભે. કેમ? જો અહીંયા તમે એમ ન રહો, તમારા સિંહ રૂપે એને ન રાખો તો આ પ્રકૃતિ ક્યારે આપણી ઉપર હાવી થશે ને આપણને ખબર નથી. ક્યારે આ ભ્રમણાનું સામ્રાજ્ય આપણી ઉપર હાવી થઈ જશે અને આપણી અંદર આ ભ્રમણા સત્ય થઈ જશે આપણને ખબર નથી. બરાબર? તો આવી કેટલી ભ્રમણાઓ છે આપણી અંદર. બરાબર? અને અણી વખતે એ ચૂકી જાય છે. અને ચૂકી ગયા પછી શું થાય છે તો કે આપણને પછી ખબર પડે છે કે સંતની જ્યારે હાજરી ના રહે ત્યારે આપણને એમ થાય કે સારું આપણા ઘરમાં હતું અને આપણે આ પ્રશ્નોના જવાબ ન લઈ શકાય. પછી પસ્તાવો છે. પછીનો પસ્તાવો શું કામ? અણી ચૂકો. બરાબર? તો અહીંયા એમ કહે છે કે આવા સંતો હોય એ આપણને મજૂર કહી દે, બળદ કહી દે, તો એનો સંકેત જે છે એ આપણે પકડવાનો છે કે એણે આ શું કીધું, શા માટે આ કીધું એમ. અને જો સંકેત પકડાઈ જાય તો આપણને એમ થાય કે સંતની દૃષ્ટિ સાચી છે અને એ જેના વિશે બોલે છે એ બરાબર છે. બરાબર? તો અહીંયા સામી વ્યક્તિ હતી, એને એવું થયું કે પેલા સંતે એમ કીધું કે પાપ છે, જે ભ્રમણામાં રહીને જે પ્રવૃત્તિ કરે છે એના અંદરે અરાજકતા વ્યાપી જાય છે, એની બારે અરાજકતા વ્યાપી જાય છે. એ આપણે એક જ દિવસ પ્રેક્ટિકલમાં 1 કલાક રહેશું ને તો આપણને સમજાઈ જશે કે ખરેખર શાંત વાતાવરણની અંદર આપણે એક એવી અગ્નિ નાખી દીધી કે અશાંત થઈ ગયું બધું. બરાબર? તો એ આપણી ભ્રમણાને, આપણા નામ રૂપને સત્ય માનીને, આપણા માલિકીપણાને લીધે સંબંધ સાચા છે એ અર્થે અપેક્ષા, આગ્રહ અને પસંદગીને કારણે આપણે જે પ્રવૃત્તિ કરી એ એકાદ ટોલે પાપ માની. કેમ? તો કે એટલા માટે પાપ કીધું કે બધું જે છે એ પ્રકૃતિની અંદર, શાંત પ્રકૃતિની અંદર એ ઘૂમરીઓ નાખી દે છે અને એ ઘૂમરીઓની અંદર તમે ફસાવો છો અને બહાર નહીં ફસાય છે. એટલેથી શાંત નથી થતું, પણ એ તરંગ છે ગતિ કરે છે. ધારો કે બધી વ્યક્તિ 5 વ્યક્તિ હોય અને એ તરંગને ફેંકી દે તો એ તરંગ જાય ક્યાં? તો કે વિશ્વમાં જાય. બરાબર? અને શાંત જેનું શરીર હોય, અંતઃકરણ શાંત થયું હોય, એને આ તરંગ પકડાઈ જાય અને એ થોડી વાર અશાંત થઈ જાય, છૂટતો નથી. જો એને તમે વેતો કરી દીધો. બરાબર? તો એ શું કરે છે તો કહે છે કે જ્યાં શાંતિ છે, આનંદ છે, પ્રેમ છે, પ્રકાશનું સામ્રાજ્ય છે, અહીંયા આ ભ્રમણા જે છે એ કેવી રીતે પ્રવૃત્તિ કરે છે એનું તમે નિરીક્ષણ કરો તો એ દૃષ્ટિકોણે હું એને પાપ કહું છું. બરાબર? અને ઓને એવું લાગ્યું કે એ પાપ જે શબ્દ વાપરો એ મારા માટે જ વાપરો. હું પ્રશ્ન કરું છું એટલે એણે મારા માટે વાપરો. એટલે એણે એમ કહ્યું કે તમે મને નીચે લઈ આવ્યા, તમે મને આ કહીને
મારા માટે તમે આ વિશેષણ એક આપ્યું, પણ હકીકતમાં એનું નથી. લઈ લઈ શબ્દ જવાબ આપે છે, હું એ સમજી શકું છું સૈકાઓથી અજ્ઞાન, ગેરસમજ કે અંકુશ હેઠળ રાખવાની ઈચ્છાથી પાપ જેવા શબ્દો આસપાસ અને ભૂલ ભરેલા દ્રષ્ટિકોણ અને અર્થઘટનો જમા થઈ ગયા છે. છતાં આ શબ્દમાં સત્યનો સારભૂત કેન્દ્રભાગ સમાયેલો છે. તમે આ અર્થઘટનોની પાર જોઈ ન શકતા હો અને એ શબ્દો દ્વારા નિર્દેશ થતી વાસ્તવિકતાને પીછાણી ન શકો તો તેમનો ઉપયોગ ન કરતા. શબ્દના સ્તરે અટકી ન જતા. શબ્દ અર્થ વ્યક્ત કરવાના સાધનથી વિશેષ કંઈ નથી. તે એક અમૂર્ત કૃતિ છે. તે માહિતી સૂચક સ્તંભથી વિભિન્ન નથી. તે તેના સ્થાનથી પરનો નિર્દેશ કરતો હોય છે. મધ શબ્દમાં મધ નથી. તમે મધ વિશે ઈચ્છો તેટલા લાંબા સમય સુધી મધનો અભ્યાસ કરી શકો ને તે વિશે બોલી શકો, પરંતુ મધને ચાખશો નહીં ત્યાં સુધી તેની સાચી પીછાણ નહીં થાય. તમે તેનો સ્વાદ ચાખશો તે પછી તમારે માટે મધ શબ્દનું મહત્વ ઓછું થાય છે. હા, હવે શું અર્થ શું એને કીધું કે આપણો સ્વભાવ શું થઈ ગયો છે? શબ્દનો અર્થ, શબ્દના મૂલ્યાંકનો એ આપણો સ્વભાવ થઈ ગયો છે. એટલે ઘરની કોઈ પણ એક વ્યક્તિ હોય ને જો એક શબ્દ આપણા માટે જો ઉચ્ચારે તો આપણો જે સ્વભાવ છે એ પ્રમાણે જ આપણે એને ધારણ કરવાના, બરાબર? એનાથી પાર આપણે ઉઠી નહીં શકવાના. ખરેખર એનો હેતુ શું છે, એનો સંકેત શું છે એ આપણે સમજી શકવાના એ નથી. બીજું, શબ્દ વગર તમને કોઈ વ્યક્તિ હોય એ સમજાવી શબ્દ વગર ન શકે, એટલે શબ્દનો ઉપયોગ તો એને કરવો જ પડે, બરાબર? પણ શબ્દ જે છે એનો ઉપયોગ ભલે સંતો કરે છે એમ, પણ શબ્દનું મૂલ્યાંકન એટલું બધું એણે નથી આપ્યું. એણે મૂલ્યાંકન આપ્યું છે જે તરફ એ સંકેત કરે છે ને એનું, બરાબર? એટલે અહીંયા એમ કહેવામાં આવે કે શબ્દને તમારે કેટલો ધારણ કરવાનો છે, તો કે એનો સંકેત તમે જો સમજી જાઓ ને તો શબ્દ ગુણ થઈ જશે. શબ્દ છે ને એ ગુણ થઈ જશે. એટલે હવે તમે જોજો, તમે આમ વ્યવહાર કરીને પ્રેક્ટિકલમાં ઉતરશો ને તો એમનું જે કહેવું છે ને એ સત્ય લાગશે આપણને, એ વાસ્તવિક છે. એણે કીધું ને કે જે હું શબ્દ કહું છું એની પાછળનો જે સંકેત છે એ સત્ય છે, બરાબર? તો એ કહે છે શું? તો કે ભ્રમણાની સાથે જ્યારે તમે કંઈ પણ પ્રવૃત્તિ કરો એ પ્રવૃત્તિ આખી પાપ જ છે. એટલે પાપ કઈ દૃષ્ટિકોણે? તો અંદર અને બહાર શાંતિને ગુમાવી દે છે, પ્રેમને ગુમાવી દે છે, સંવાદિતાને ગુમાવી દે છે, આનંદને ગુમાવી દે છે, પ્રકાશને ગુમાવી દે છે, અંધકાર સ્થાપી દે છે, બરાબર? પણ એ આપણે પ્રેક્ટિકલમાં જો ઉતરીએ તો આપણને ખબર પડે કે પાપ શું છે, શું કહેવા માંગે છે, તો આપણને ખબર પડે. અને નહીં તો પછી આપણને એમ લાગે કે આપણને આ કીધું એટલે હું કરું એ પાપ અને તમે જે કહો છો એ પુણ્ય. આપણને તરત જ વિરોધાભાસ આવે, બરાબર? બીજું એક છે, આપણી અંદર એક ભ્રમણા એવી છે કે હું જે જાણું છું ને બરાબર છે, હું જે સમજું છું બરાબર છે, એમ આપણું માનવું છે. અને સંત સંકેત જ્યારે કરે છે અને જો આપણે એના સંકેત તરફ ધ્યાન દઈ દઈએ તો આપણને ખબર પડે કે હું જે જાણતો હતો ને જે માનતો હતો એ સાચું હતું જ નહીં, બરાબર? કારણ કે જ્ઞાતમાંથી જાણ્યું અને જ્ઞાતમાં જ ઉમેરો કર્યો છે. જ્ઞાતની પાર આપણે ક્યાંય ગયા નથી. આપણે જ્ઞાતનું વિસર્જન કરવાનું છે. સત્સંગ જ્ઞાતનું વિસર્જન કરે, જ્ઞાતમાં ભરાવો ન કરે. આપણે આ બ્રેઇન રૂપી ગોડાઉન છે ને ખાલી કરવાનું છે, એને બદલે આપણે ભરી રહ્યા છીએ. એટલે એ જે દૃષ્ટિકોણથી આપણને જે સમજાવી રહ્યા છે તો એણે અહીંયા એમ કહ્યું કે જાગ્રત તમે રહ્યા, વર્તમાનમાં તમે આવ્યા તો પ્રથમ શું થશે? તો કે આ ભ્રમણા જે છે ને એ પહેલાં તૂટશે, એનાથી મુક્તિ થશે. પ્રથમ શું થશે? આ ભ્રમણાથી મુક્તિ થશે. અને જે જીવને ભ્રમણાથી મુક્તિ થઈને એ વાસનાથી મુક્ત થઈ શકશે, બાકી નહીં. પહેલી ભ્રમણા તોડવાની છે આપણે, બરાબર? જે ભ્રાંતિ છે એનાથી આપણે છૂટવાનું છે, બરાબર?
બીજું એક છે, એક વસ્તુ સમજો, હું તો તમને પરમાત્મા માનું છું, અને ઘણી વખત એવું હોય કે મહાસાગરની અંદરથી વર્ષા વરસાવે અને એ વર્ષા જેના માધ્યમ દ્વારા વહે, એટલે એમ કહેવામાં આવે છે અંદરે ઉજ્જવલ બારે ઉજ્જવલ, બે કામ કરે. પરા શું કરે? અંદરે ઉજ્જવલ કરે, એટલે મને નવડાવે, તમને નવડાવે. બરાબર? તો જે સાધક આવ્યો, એ સાધક જ્યારે એવી મુમુક્ષુતા સાથે ઊભો હોય અને એ સાધકના ભાવથી જ્યારે પરા ઉતરતી હોય, ત્યારે વંદનીય બેય છે. વક્તા એટલે વંદનીય છે કે એ એમટી છે, એટલે એને એ ઝીલે છે, એની શક્તિને એ ઝીલે છે, અને એને જીરવીને એ ધીમે ધીમે પ્રવાહને તમારા સુધી આવવા દે છે. બરાબર? પણ એ ઉતરી કોના માધ્યમ દ્વારા? સામેના માધ્યમ દ્વારા ઉતરે છે. બરાબર? આને તો ઉતારવાની જરૂર નથી, આને ઉતારવાની જરૂર છે. બરાબર? એ ઉતારી રહ્યો છે. એટલે જે વખતે ઉતરે છે, મૂકે છે, વિરમે છે, તો એ વખતે આપણે જ્યારે સત્સંગ બંધ કરીએ છીએ, તો ખબર નહીં તમારું નિરીક્ષણ હશે કે કેમ, પણ આ શરીરને ખબર હોય કે જ્યારે એ બંધ કરી દઈએ પ્રવાહને આપણે, તો આ શરીરની અંદર એ કંપન સાથે એ વહેતું હોય. બરાબર? તો અતિ પ્રમાણમાં હોય. એવી રીતે તમે શાંત થાવ તો તમારી અંદર એ એટલા જ પ્રમાણથી વહે. બરાબર? તો વંદન જે છે એ આપણે આત્મદેવને વંદન કરીએ છીએ. બરાબર? એટલે એક વસ્તુ તમને કહી શકું કે આ શરીરને વંદો કે ન વંદો એ નથી જરૂર. તમે ખાલી હાથ કરીને એક ભાવ લાવીને વંદન કરશો ને, તો આમાંથી જે વહેતો પ્રવાહ છે એ તમે જ્યાં બેઠા છો ને ત્યાં મળી જશે. વૃત્તિના માધ્યમ દ્વારા આપણે ચરણને લક્ષમાં લાવીને જ્યારે વંદન કરીએ છીએ ને, તે વખતે આપણો દેહ જ્યારે ઊભો ન થાય ને, અને આપણે જ્યાં બેઠા છે ત્યાંથી માનસ સ્મરણ કરી અને આપણે એને વંદન કરીએ ને, ત્યારે આપણી વિક્ષેપ આવતો નથી, કારણ કે આપણે બહિરંગ થતા નથી, અંતરંગ જ છીએ. અને અંતરંગ છે એટલે આપણને ખબર પડે છે કે સામામાંથી એ પ્રવાહ કઈ રીતે વહે છે, એનું તમને બોધ થઈ જાય. બરાબર? એટલે આમ ભલે હું રૂમમાં વહી જાઉં, ગમે ત્યાં જાઉં, તમારે એવી રીતે આવવાની જરૂર નથી. તમારે શાંત થઈ અને તમારી અંદર એ વંદન કરીને તમે જુઓ કે એ પ્રવાહ તમારા સુધી કેવી રીતે આવે છે. બીજું એક છે, જો તમે અહીંયા પકડી ન શકતા હો તો ઘરે ન પકડી શકતા હો. બરાબર? અને જો તમે અહીં પકડી શકતા હોય તો હું ચેલેન્જ ફેંકું કે તમે ઘરે પકડી શકતા હો. તમે ખાલી ગુરુના ચરણનું સ્મરણ કરો અને એ પ્રવાહ ગુરુમાંથી વહે, ગુરુને ખબર પડે. ઊંઘમાં હોય તો એ ખબર પડે. આ ચેલેન્જ છે. ઊંઘમાં હોય તો એ કોઈક વ્યક્તિ એને વૃત્તિ જોડે એની જોડે, તો એને ખબર પડે કે એની બોડી તરત જ કંપન લે અને એના પ્રવાહ વહેવા માંડે એટલે એને તરત ખબર પડે કે કોઈક વ્યક્તિએ સ્મરણ કર્યું અને આ એનર્જી જવા માંડી. બરાબર? આપણે એવા પાત્ર થવું છે. આપણી અંદર એ ગુરુને લાવવા છે. આપણી અંદર ગુરુને લાવવા છે. આપણી અંદર એ ગુરુને પ્રગટ કરવા છે. બરાબર? તો માનસ જેટલું થાય ને એટલું કરો. બરાબર? એટલે અંદરથી એ ગુરુદેવને સ્મરણ કરીને તમે અંદર જુઓ, વંદન કરીને એ પ્રવાહ કઈ રીતે આવે છે જુઓ.
એક છે એક વસ્તુનું ધ્યાન દેવું. ગુરુ વ્યાપક છે, ગુરુ કોઈ રૂપ નથી. પણ જ્યારે ધારો કે તમે જે શાસ્ત્ર વાંચો, રામાયણ વાંચો, ભાગવત વાંચો, કોઈ સંતનું પુસ્તક વાંચો, એમાં તમને ચાવી આપો. પ્રથમ આપણા ગુરુને વંદન કરું. પ્રથમ આપણે જે દેહધારી ગુરુ કર્યા હોય એને વંદન કરું. એને વંદન કર્યા પછી આપણે ધારો કે રામકૃષ્ણ પરમહંસની ચોપડી વાંચતા હોય તો તે વખતે એ ગુરુને રામકૃષ્ણના રૂપમાં લાવવા. આ ધ્યાન દેજો. એ વખતે રામકૃષ્ણ દેવ જે છે એ આપણા ગુરુ છે અને આપણે એનું જીવન ચરિત્ર વાંચીએ છીએ, બરાબર. એટલે તમે રામકૃષ્ણ પરમહંસને જ્યારે ગુરુ તરીકે લઈ આવો અને તમે એને વંદન કરીને પછી તમે એને વાંચવાનું શરૂ કરો ને, તો જે દ્રષ્ટિ રામકૃષ્ણ પરમહંસની હોય ને એ દ્રષ્ટિએ જ તમે એને સમજી શકો. અહીંયા તમે ગડબડ ગોટાળો એવો કરો કે મારા ગુરુ આ છે અને એને લક્ષમાં લઈને આને વાંચું તેની બને. કારણ કે બધા સંતોની દ્રષ્ટિ અને એના એંગલો જુદા જુદા હોય, બરાબર. પણ જે વ્યક્તિએ અભિવ્યક્તિ કરી છે એ ક્યાં રહીને કરી છે અને એનો ખરેખર સંકેત શું છે એ સમજવો હોય તો જે વ્યક્તિનું હોય ને એને જ ગુરુપદ આપવું પડે. એના ગુરુપદ આપ્યા વગર આપણે ન એને સમજી શકીએ. ધારો કે અત્યારે આપણે એકાદ ટોલેને વાંચીએ છીએ તો આપણા માટે ગુરુપદ એકાદ ટોલેને જ આપવા પડે, બરાબર. અને એને ન આપીએ તો એ જે સંકેત આપણે આપવા માગે છે એ આપણે આપી એને ન શકીએ. એટલે હંમેશા ઘરે પણ તમે પુસ્તક વાંચો તો આટલી સજાગતાથી કરવાનું તમારે. બીજું, તમને ખબર હોય તો ઘણા લોકોને એવું ઉઠે કે માં હરિઓમે નથી બોલતા, માં ગુરુની પ્રાર્થના નથી કરતા અને માં સીધા સત્સંગ ચાલુ કરી દે છે, બરાબર. અને ઘણા લોકો ગુરુની પ્રાર્થના કરે અને પછી સત્સંગ કરે, બરાબર. ભાઈ એ બેમાં થોડો તફાવત છે. કેમ? તો ગુરુ જેનો જુદો નથી પડ્યો, ગુરુ જેના અણુ અણુની અંદર છે. ભેદ હોય તો એને બોલાવવા પડે, ભેદ ન હોય એને બોલાવવા ના પડે, બરાબર. પણ છતાં જ્યારે જેનું પુસ્તક હોય ને એને હું ગુરુપદ આપું જ છું. કેમ આપું છું? જેમ તમારા માટે તમે પેરેગ્રાફ સાંભળો છો અને શ્રવણ પહેલી વાર કરો છો એમાં હું એ પહેલી વાર જ કરતી હોય. હું આ પુસ્તક વાંચીને તમને ન આપી શકું, એ મારામાં નથી, બરાબર. તો તમને ખ્યાલ હોય તો એક સંતે એના બધા શિષ્યોને રૂચાઓ પાકી કરાવી, બધા શિષ્યોને રૂચાઓ પાકી કરાવી. રૂચાઓના અર્થઘટન એને કીધા એને, અને બધા બાળકો કંઠસ્થ કરી ગયા એ રૂચાઓ, બરાબર. પછી એક એમ ચતુર બાળક હશે તો એણે એમ કીધું કે સ્વામીજી અમારી રૂચા જે છે ગુરુદેવ એ ખરેખર સ્પષ્ટ છે અને એક એક શબ્દમાં કોઈ ભૂલ નથી. એ અમારે કેવી રીતે માનવું એમ કે અમે જે રૂચાઓ આખી ઉચ્ચારીએ છીએ એના જે શબ્દો છે એનો જે ઉચ્ચાર છે એમાં કોઈ ભૂલ નથી, એ અમારે કેવી રીતે માનવી એમ. એટલે સંતે એમ કહ્યું કે બાર્યા પીપળો છે અહીંયા તમે જાઓ અને તમે બધા બેસીને રૂચાઓ બોલો અને બધા પાન જો ખરી જાય તો માનજો કે તમારી રૂચાઓના જે ઉચ્ચારો છે એ સ્પષ્ટ છે. બધાય બાળકો તો દોડી ગયા, બરાબર. દોડીને ત્યાં બેસીને માંડ્યા રૂચા ઉચ્ચારવા અને એક પાન ન ખર્યું, એક પાન ન ખર્યું, બરાબર. ન ખર્યું એટલે પછી બધા બાળકો તો નિરાશ થઈ ગયા કે આપણી બધી રૂચાઓ ગલત એમ, આપણે આટલી બધી બોલી ગયા, સાથે બોલી ગયા છતાં એના શબ્દનો ઉચ્ચાર સાચો નહીં એમ.
એટલે બીજે દિવસે એના ગુરુ પાસે ગયા અને એમ કીધું કે ગુરુદેવ આપે કીધું એમ અમે રૂચાઓ તો બોલ્યા અને તમે તો અમને એમ કીધું હતું કે તમે બરાબર છો હવે ઉચ્ચારમાં ને એમાં, પણ તમે જે કીધું તે પ્રમાણે પાન ખર્યું નહીં. એટલે એને કહેવામાં આવ્યું કે તમને આદેશ કોણે આપ્યો? તો આ તમને આદેશ કોણે આપ્યો કે તમે ત્યાં બેસીને રૂચાઓ બોલવા? તો કે ગુરુદેવ આપે આપ્યો. તો જેણે આદેશ આપ્યો તો એનું સ્મરણ કર્યું? જેને આદેશ આપ્યો તો એનું તમે સ્મરણ કર્યું? એનું વિસ્મરણ કરીને તમે રૂચાઓ બોલ્યા. જે માથા પર તમને ખ્યાલ હોય કે તિલોત્તમાના ઉદ્ધાર માટે મચ્છંદર તિલોત્તમા સાથે લગ્ન કર્યા, બાળક પેદા કર્યું અને એ સામ્રાજ્યમાં મચ્છંદર સ્થાયી થયા હતા. ગોરખનાથે આખા સંન્યાસ જે બધા સંપ્રદાયવાળા બધા હતા એ લોકોએ એના ગુરુની નિંદા કરી અને ગોરખને થયું ગમે એમ કરું મારા ગુરુને ત્યાંથી હું મુક્ત કરી આવું. જોજો શિષ્ય શું કહે છે, મારા ગુરુને હું ત્યાંથી મુક્ત કરી આવું. ગોરખનાથ તિલોત્તમાના રાજ્યમાં ઘૂસ્યા સ્ત્રીણ રૂપમાં અને ત્યાં ઘૂસ્યા પછી એણે એવું મૃદંગ વગાડ્યું એ જેમાં એણે એમ કીધું કે ચેત મચ્છંદર ચેત ગોરખ આયા, એ સંકેત આપી દીધો. મચ્છંદર ચેતી ગયા, ગોરખ આવ્યા છે. અને ખરેખર જ્યારે એના પતિને તિલોત્તમા છોડતા નથી ત્યારે ગોરખનાથે એનો જે પુત્ર હતો એને નદીએ નવડાવવા લઈ જવાનું તિલોત્તમાએ જ્યારે કહ્યું એટલે ગોરખને અહંકાર આવ્યો કે હારું અહીંયા આવીને એના બાળકને મારે નવડાવવું ધોવડાવવું એ કામ મારે આ સંન્યાસ ગ્રહણ કર્યા પછી કરવું. એટલે એને ગુસ્સો આવ્યો અને ત્યાં જઈ અને એને 2 પગેથી પથ્થર ઉપર એને અફાડ્યા અને છોકરાને મારી નાખ્યો. મળદું લઈને ગોરખ આવ્યા ને એને કીધું કે ભાઈ આ તો મરી ગયો, નવડાવવા ગયો તો એમ. અને તિલોત્તમા રુદન કરે છે અને એને રુદનને શાંત કરવા માટે મચ્છંદર પ્રયત્નશીલ છે. એ વખતે તિલોત્તમા કહે છે ભાઈ તમને તમારા ગુરુ જોતા હોય તો લઈ જાઓ, પણ મને મારું બાળક સજીવન કરીને આપો. તમારે તમારા ગુરુ લઈ જવા હોય તો લઈ જાઓ, પણ મને મારું બાળક સજીવન કરીને આપો એમ. ગોરખનાથને એમ થયું કે મારા ગુરુ છૂટે છે તો આ બાળકને મારે સજીવન કરવામાં વાંધો શું છે એમ. એટલે એણે ચીપિયો વગાડ્યો અને એને અલખ નિરંજન કહીને એને સ્પર્શ કરાવ્યો. બાળક સજીવન ન થયું. બરાબર. બીજી વાર કર્યું તો પણ ન થયું. જ્યારે ત્રીજી વાર એ ચીપિયો વગાડવા ગયા ત્યાં હનુમાનજી હાજર થયા અને એને ગોરખને કીધું કે હે ગોરખ, આ જે સજીવન કરવાની શક્તિ કોને તને આપી છે? આ સજીવન કરવાની શક્તિ તને કોણે આપી છે? તો કે જેણે તને આપી છે એનો આદેશ લીધો તે. અહીંયા ગોરખ શું અહંકાર લઈ આવ્યા છે? હું મારા ગુરુને છોડાવવા આવ્યો છું. બરાબર. આને છોડાવવા આવ્યો છું એટલે અત્યારે હું મોટો છું એમ. બરાબર. અને એ આદેશ એનો લીધા વગર એ સજીવન કરવા ગયા. હનુમાનજી એની ભૂલ બતાવી કે તે આ શક્તિ લીધી છે કોની? બરાબર. તો આદેશ લે એની પાસેથી. એટલે ગોરખ મચ્છંદરનાથના ચરણોને વંદન કરીને સ્પર્શ કરીને કહે છે કે ગુરુદેવ, એટલે મચ્છંદરનાથે આદેશ આપ્યો આ. અને જેવો આદેશ આપ્યો અને એને ચીપિયો વગાડીને અલખ નિરંજન કહ્યું, બાળક સજીવન થઈ ગયું. બરાબર. સજીવન થઈ ગયો. તિલોત્તમાના રાજ્યમાંથી મચ્છંદરનાથને પોતે મૂળ સ્થાન ઉપર લઈ આવતા હતા તો ગોરખનાથ અંદર ને અંદર મનોમન વિચારતા હતા કે મેં કેવું કામ કર્યું કે મેં મારા ગુરુને સ્ત્રીયા રાજમાંથી છોડાવ્યા. બરાબર. એનો ગર્વ કરતાં કરતાં આવતા હતા. જેવા એ ગુફામાં પ્રવેશ કર્યો તો મચ્છંદરનાથ તો એના સ્થાન ઉપર ધ્યાનમાં બેઠા જ હતા. એ ગુરુ સાચો કે અત્યારે અહીંયા ઊભો છે એ સાચો? શું સાચો એમ. અને ત્યારે એને બોધ કરાવવામાં આવ્યો
કે તારો ગુરુ લગ્નય નથી કર્યા, છોકરોય ઉત્પન્ન નથી કર્યો, પણ તું વિચાર કર એ કઈ સ્થિતિમાં સંત હશે કે એક તિલોત્તમા અપસરાને મુક્ત કરવા માટે એણે એ રોલ ભજવો અને એની મુક્તતા છોડી નથી. એ કેવો સંત એ ગણવો એમ. ત્યારે ગોરખને ખબર પડી કે મારી આ ભ્રમણા છે કે હું ગુરુને છોડાવું છું. અરે ભાઈ, ગુરુ તો તે છે કે જે પોતે મુક્ત છે અને બીજાને મુક્ત કરે. એ બંધનમાં કેવી રીતે આવે એમ? બરાબર. એટલે આ છે ગુરુ તત્વ. અને એ ગુરુ તત્વને જ્યાં સુધી તમે પદ ના આપો ને ત્યાં સુધી એની જે દ્રષ્ટિ હોય ને એ આપણી અંદર ના આવે. એટલે એ વખતે આપણી જે વૃત્તિ છે એ શિષ્ય બનવી જ જોઈએ. બરાબર. અને ગમે તે સંતનું તમે વાંચો તો એ વખતે એને ગુરુસ્થાન આપવું જ પડે આપણને. અને એને ગુરુસ્થાન આપીને તમે જ્યારે શ્રવણ કરો તો હું તમને ચેલેન્જ ફેંકીને કહું છું કે એ સંતની જે અવસ્થા હશે, એ સંતની અંદરનો જે સંકેત હશે, એ સંતની અંદરનો રહેલો જે અનુભવ હશે ને એ તમને થાય ને થાય. એમાં શંકાને સ્થાન નથી. એમ તો ગુરુ સર્વવ્યાપી છે, અનેક એના નામ છે અને છતાં અનામી છે. એવું સમજો. બરાબર. આ દ્રઢ કરજો. કોઈ રૂપને નહીં ચોટતા, ગુરુ તત્વને ચોટજો. એની ના નથી. બરાબર. તો એ રીતે